ન્યુમરોલોજી શું કહેવાય અને તમે ન્યુમરોલોજીની અંદર શું કામ કરી રહ્યા છો એના વિશે ઇન્ટ્રોડક્શન આપો. એક વિજ્ઞાન છે. લોકોને એમ હોય કે આ અંધશ્રદ્ધા છે, આમાં પડવું ન પડવું, ગયા પછી જો એમાં કમ્પ્લીટ અંધશ્રદ્ધામાં જતા રહ્યા તો. બટ માય 100% આન્સર ઇઝ નો. ઇટ ઇઝ કમ્પ્લીટ સાયન્સ જે મેજરલી બે વસ્તુઓ પર કામ કરે છે. એક છે તમારે આ ન્યુમરોલોજી લોકો તો લે છે, પણ શું આ જે મોટા લોકો છે તો એ કન્સલ્ટ કરતા હશે, એટલે મોટા લોકો, કરોડપતિ લોકો આજે ન્યુમરોલોજી કન્સલ્ટ કરતા હશે. તો અંબાણીઝ આર ગ્રેટ ફોલોઅર ઓફ ન્યુમરોલોજી. તો આ નંબરથી કોઈના કરિયરને જાણી શકે? 100%. ન્યુમરોલોજી રંકમાંથી જેવી રીતે રાજા બનાવી શકે છે, એવી જ રીતે રાજામાંથી રંક પણ બનાવી શકે છો અગર તમે રોંગ કરેક્શન કર્યા સ્પેલિંગને. અહીંયા રોંગ કંઈ પણ મેથડ યુઝ થઈ ગયું હોય. જે પણ લોકોનો જન્મ 3 તારીખ, 12 તારીખ, 21 તારીખ યા 30 તારીખે થયો છે, તમે આવા બર્થ ડેટવાળા જે વ્યક્તિત્વ જોશો, એ લોકો એક્સ્ટ્રીમલી ક્રિએટિવ પર્સનાલિટીઝ. તો દે આર વેરી ગુડ ટીચર. ખાલી સ્કૂલ કે કોલેજમાં નહીં, ઇન એની પ્રોફેશન. ન્યુમરોલોજીથી ભારતનું ભવિષ્ય જાણી શકે? 100%. તો ભારતનું 2025 કેવું હશે? તો શુક્ર ઉપર છે ભારત, 6 નંબર ઉપર છે ભારતની એનર્જી. તો દેશ સોનાની ચીડિયા બની જશે જો બધી જગ્યાએ આખા વર્લ્ડમાં આપણે ભારત. તો નેક્સ્ટ યર એવું કહીશ કે તમે બીજું કંઈ ન કરી શકો ને તો સવાર સાંજ 2 ટાઈમ 7/7/1981 આ દિવસે એક મહાન ક્રિકેટરનો જન્મ થયો હતો જેના ટી શર્ટ ઉપર તમે કાયમ 7 નંબર જોયો. મિસ્ટર ધોની. 100%. ઇઝ વેરી ઇમોશનલ પર્સનાલિટી. એના ટી શર્ટ ઉપર તમે કાયમ 7 નંબર જોયો હશે. જ્યારે એણે પીચ ઉપર આવવાનું હોય ક્રિકેટ રમવાનું તો હી ઓલવેઝ ચૂઝ 7th રેન્ક કે હું 7મા નંબર પર મારો વારો લાઈક. ધ્રુતિબેન, જે રીતે તમે કીધું 9 ગ્રહ અને દરેક ગ્રહના નંબર છે, તો બર્થ ડેટ પ્રમાણે જે વ્યક્તિઓ જન્મ્યા હોય તો એના નંબર્સ પ્રમાણે કંઈ એનું ફ્યુચર કે એની હેલ્થ કે એના ફાઇનાન્સ કે કરિયર પ્રિડિક્ટ કરી શકે? દુનિયામાં એવું કોઈ વ્યક્તિત્વ બન્યું નથી, કોઈ નંબરના વ્યક્તિત્વ નથી જે 8 નંબરવાળાને સમજાવે છે. 8 નંબરનો તમે શેપ જો તો ઇટ ઇઝ ઇન્ફિનિટ. યુ આર અનસ્ટોપેબલ. એ લોકોનો ગ્રોથ બી ઇન્ફિનાઇટ હોય. દે આર વેરી स्ट्रॉन्ग पर्सनैलिटी, वेरी इगोइस्टिक पर्सनैलिटी. सब कुछ करने का पर ईगो हट. एग्जाम्पल આપણા નરેન્દ્રભાઈ મોદી. નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા માય પોડ સ્ટુડિયો વતી આજે તમારી સાથે છું. આજે એક બહુ મજાની અને નવી વાત કરવી છે તમને. ગણિતની દુનિયા, આંકડાની દુનિયા. પણ શું આ આંકડાની દુનિયા માત્ર ગણિત પૂરતી જ છે? આંકડાની દુનિયા આપણા જીવનની અંદર આખા જીવનમાં આગળ પાછળ ફરતી રહે છે મિત્રો. અને એ આંકડાની દુનિયાની અંદર શું એક નાનકડા આમથા બર્થ ડેટથી, એટલે કે તમારી જન્મ તારીખથી તમારા લાઈફ વિશે જાણી શકાય, તમારા વિશે જાણી શકાય, ઇવન તમારી હેલ્થ વિશે જાણી શકાય, શું તમારા કરિયર વિશે પણ જાણી શકાય? તો આપણે વાત કરીએ છીએ ધ વર્લ્ડ ઓફ ન્યુમરોલોજી, અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ધ્રુતિ મહેતા, જે છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસલી સુરતની અંદર ન્યુમરોલોજિસ્ટ તરીકે સર્વ કરી રહ્યા છે અને ઘણા બધા કોર્પોરેટની અંદર ઘણા બધા પર્સનલ વ્યક્તિઓ સાથે એમના લાઈફને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે. તો વેલકમ 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 ધ્રુતિ મહેતા, આપનું ખૂબ સ્વાગત છે માયપોડ સ્ટુડિયોની અંદર. ખાસ મને ન્યુમરોલોજી શું કહેવાય અને તમે ન્યુમરોલોજીની અંદર શું કામ કરી રહ્યા છો એના વિશે ઇન્ટ્રોડક્શન આપો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ અહીંયા મને આ સરસ મજાના ટોપિક માટે બોલાવવા માટે. હું ધ્રુતિ મહેતા, હું ન્યુમરોલોજિસ્ટ અને વાસ્તુ કન્સલ્ટન્ટ છું. આ બંને સર્વિસીસની અંદર જીવી રહી છું, ટુ બી ફ્રેન્ક. અને ન્યુમરોલોજીની અંદર લાસ્ટ 5 યર્સથી અમે કામ કરી રહ્યા છે.
કોર્પોરેટ અને લોકોની પર્સનલ લાઈફ બંને લેવલ ઉપર. આ ન્યુમરોલોજી શું છે? તો બેઝિકલી ન્યુમરોલોજી ઇઝ અ સાયન્સ. હા. એક વિજ્ઞાન છે. લોકોને એમ હોય કે આ અંધશ્રદ્ધા છે, આમાં પડવું ન પડવું, ગયા પછી જો એમાં કમ્પ્લીટ અંધશ્રદ્ધામાં જતા રહ્યા તો, બટ માય 100% આન્સર ઇઝ નો. રાઈટ. ઇટ ઇઝ કમ્પ્લીટ સાયન્સ જે મેજરલી બે વસ્તુઓ પર કામ કરે છે. એક છે તમારી જન્મ તારીખ અને બીજું છે તમારું નામ. રાઈટ. નામની અંદર પણ ઘણા બધા નંબર્સ છુપાયેલા છે, એટલે અલ્ટિમેટલી ત્યાં પણ આવે છે નંબર. તો Right. ન્યુમરોલોજી અલ્ટિમેટલી કામ કરે છે નંબર્સ અને નંબર્સ. એ સિવાય ઘણા બધા નંબર્સ છે તમારી લાઈફના જે તમારી લાઈફ ઉપર ઇમ્પેક્ટ નાખે છે. એ દરેક કનેક્ટેડ વિથ ન્યુમરોલોજી. રાઈટ રાઈટ રાઈટ. ધ્રુતિબેન, એક વાત કરવી છે કે હકીકતમાં ન્યુમરોલોજી છે શું? આમ જોવા જઈએ તો મારા માટે તો આ પહેલી વખતનો વિષય છે ન્યુમરોલોજી. હમ. તો એને કઈ રીતે ડિફાઇન કરી શકાય? થોડું સરળતાથી જઈએ. તમારી જન્મ તારીખ શું છે? અ, તમારું બેંક બેલેન્સ કેટલું છે? તમારો બેંક અકાઉન્ટ નંબર શું છે? તમારું મેરેજની ડેટ શું છે? તમારા સ્ટુડિયોની ઓપનિંગ ડેટ શું છે? તમારા સ્ટુડિયોને કયા લેવલ પર પહોંચાડવાના ફાઇનાન્શિયલ ટાર્ગેટ શું છે? હું તમને આમાંનો કોઈ પણ કે આવા બીજા 1000 ક્વેશ્ચન એવા પૂછી શકું કે જેનો આન્સર તમે મને આપશો નંબરમાં. રાઈટ. તો અલ્ટિમેટલી આપણે સરાઉન્ડેડ છે નંબર્સથી અને આ નંબર્સનું એક સાયન્સ છે ન્યુમરોલોજી. રાઈટ. 100%. તો આ નંબરથી કોઈના કરિયરને જાણી શકાય? 100%. ઓકે. કોઈ એવું તમારી પાસે એક્ઝામ્પલ ખરું કે ભાઈ આ નંબર છે અને એનું આ કરિયર છે અને પહેલાં એનું કરિયર આવું હતું ને હવે એનું કરિયર આવું છે? ફોર એન એક્ઝામ્પલ, મારી પાસે એક ક્લાયન્ટ આવ્યા હતા હમ. જે સેલ્સ એન્ડ માર્કેટિંગ કંપનીમાં લગભગ 13 વર્ષથી સ્ટ્રગલિંગ મોડ કયો કે ગાડું ચાલતું હતું, અચ્છા. ગબડતું હતું. હા, ઇન શોર્ટ તમે હા. એવું કહી શકો, નોટ ગ્રોથ. રાઈટ. પછી એમણે મારું કન્સલ્ટેશન લીધું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે 13 વર્ષ કશે કામ કર્યું હોય ને સડન એક એજમાં તમારા 2 બાળકો હોય, ઘર હોય, પરિવાર હોય અને રિસ્ક લઈને સ્વિચ કરવું. પણ મેં અમને આઈટી સેક્ટર સજેસ્ટ કર્યું અને એમણે હિંમત કરીને સ્વિચ બી કર્યું એન્ડ હી ઇઝ વેરી સક્સેસફુલ રાઇટ નાઉ. ઓકે. આઈટીની અંદર. હા. રાઈટ. અને એવા ઘણા બધા કેસીસ છે કે જે લોકોને અમે કીધું અને સ્વિચ કર્યું અને એ લોકોએ 13, 14, 15 વર્ષમાં જે પરફ્યુમ નહોતું કર્યું એ 2 કે 3 વર્ષમાં કરી દીધું છે. રાઈટ રાઈટ. એટલે એમના કરિયરની અંદર એને અચીવ કર્યું હા, હોય. કારણ કે એમને સૂટ કરતું હતું. રાઈટ. તમને જે વસ્તુ સૂટ કરે છે એમાં તમે જઈ રહ્યા છો તો યુનિવર્સ વિલ સપોર્ટ યુ અને તમારો જે નેચર છે એ પ્રકારના ફિલ્ડમાં છો તો તમને બહુ મજા આવશે એટલે બી તમે પ્રગતિ કરશો. રાઈટ રાઈટ. ધ્રુતિબેન, આ વિષય ઉપર કોઈ એવું એક્ઝામ્પલ તમે અમને આપી શકો? ધારો કે આ નંબર છે અને આ વ્યક્તિ છે, એવું કોઈ એક્ઝામ્પલ તમારી પાસે? 100%. આપણે આજે ન્યુમરોલોજી 9 જે ગ્રહો છે એના 9 નંબર્સની સાથે કનેક્ટેડ છે. તો એ દરેક નંબરની અંદર આપણે ચર્ચા કરીશું કે એના કેરેક્ટરિસ્ટિક્સ શું હોઈ શકે, એના લક્ષણો કેવા હશે વ્યક્તિત્વના અને એવા કયા વ્યક્તિત્વ આપણે વર્લ્ડ વાઇડ જોયા છે અને એ રીતે પરફોર્મ કર્યું છે અને એ ફિલ્ડમાં સક્સેસફુલ છે. રાઈટ રાઈટ. એક સવાલ બીજો એ પૂછવાનો છે કે મારે આ નંબર ગોતવાનો કઈ રીતે? 100%. તમારા જન્મ તારીખની અંદર 2 રીતે નંબરો તમે જોઈ શકો. સૌથી પહેલું આપણે તમારી જ બર્થ ડેટનું એક્ઝામ્પલ લઈએ. તમારી બર્થ ડેટ શું છે? મારી બર્થ ડેટ છે 27/11/1990. ઓકે. તો સૌથી પહેલું તમારી બર્થ ડેટ છે 27. તો 2 + 7 એનો Right. ટોટલ આવે 9. 9. તો હું બહુ સારા ગુરુ છે મિસ્ટર અરવિંદ સૂદ, ટોપ ન્યુમરોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા, એની શિષ્યા છું. તો એમણે પેટર્ન કરાવેલા 2 વર્ડ છે ડ્રાઈવર એન્ડ કંડક્ટર. ઓકે. તો તમારો ડ્રાઈવર થશે 2 + 7 એટલે 9. 9. તમારો 9 ડ્રાઈવર થશે અને કંડક્ટર તમારી આખી બર્થ ડેટનું તમે ફાઇનલ ટોટલ 1 ડિજિટમાં ટોટલ લાવો તો એ આવશે 3. તો Okay. આ બંને નંબર તમારી લાઈફમાં રૂલ કરે છે. ડ્રાઈવર કંડક્ટર એટલે જ્યારે તમે બસમાં જતા હો ત્યારે ડ્રાઈવર પાસે મેપ છે, રસ્તો છે, પણ એને ક્યાં અટકવાનું છે, ક્યાં પહોંચવાનું છે એ કંડક્ટર કહે છે. રાઈટ અને તમે ભાગ્યાંક અને મૂલાંક કહી શકો આ નંબર્સને. રાઈટ. સો ફોર મી ઇટ ઇઝ 9 ઇઝ ડ્રાઈવર. યોર મૂલાંક ડ્રાઈવર, ઓકે. એન્ડ ધ 3 ઇઝ ભાગ્યાંક ભાગ્યાંક. કંડક્ટર. ઓકે. અને એની ઇમ્પેક્ટ શું રહેશે? આપણે જોઈએ તો યુ આર 9
હમ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું 9ની, પણ અલ્ટિમેટલી યુ આર વોરિયર પર્સનાલિટી એન્ડ અનધર સાઇડ ઓફ યોર્સ યુ આર વેરી કાઇન્ડ પર્સનાલિટી. હમ તમારી પાસે 10,000 રૂપિયા છે, મિત્રએ 15,000 રૂપિયા માંગ્યા, તો બીજા મિત્ર પાસે 5,000 લઈને 15 ભેગા કરીને એને આપી દેવાનું. આપણી પાસે હોય કે ન હોય, દાનવીર કર્ણની જેમ આપી દેવાનું. ધીસ ઇઝ યોર બિહાઇન્ડ નેચર, જે બહુ ઓછા લોકોને ખબર હોય. રાઈટ ધીસ ઇઝ યોર હિડન નેચર. લોકોની સામે વોરિયર પર્સનાલિટી, જીતવા માટે ઊભા થયા છો, કંઈક કરીને દેખાડવું છે, એવી પર્સનાલિટી છો તમે. પણ રાઈટ બીજી સાઈડ તમારી આ હશે, એ તમે જોઈ શકશો. બેન એકદમ આમ જોવા જાવ ને તો આમ કટ ટુ કટ મેચ થાય છે. હમ. અચ્છા, એક સવાલ બીજો પણ છે. આ તો તમે મારી વાત કરી કે હમ. ભાઈ 27/11/1990, તો એવું બની શકે ને કે ત્યારે તો હું એક તો નહીં જ જન્મ્યો, તો એ દિવસે તો ઘણા બધા લોકો જન્મ્યા હશે. 100%. 27th હા, ડેટ ઓફ ઇવન ટાઈમ 11th. બી સેમ હશે ઘણા બધા. એક્ઝેક્ટલી. હા, તો શું બધા માટે આ જ લાગુ પડે ન્યુમરોલોજી? ન્યુમરોલોજીના ગુણો સેમ રહેશે, પ્રગતિની ફ્રીક્વન્સી પણ ઘણી બધી સેમ રહેશે, પણ જે નાનો મોટો ડિફરન્સ આવશે એ કયો આવશે? એક એ કઈ પરિસ્થિતિમાં જન્મ્યો છે. રાઈટ અત્યારે એ 5 કરોડના બંગલામાં રહે છે અને ભવિષ્યમાં પ્રગતિ કરીને 50 કરોડનો બંગલો લે છે, રાઈટ તો એના માટે એ પ્રગતિ. પણ કોઈ બાળક એવું છે, બિચારું ઝૂંપડપટ્ટીમાં જન્મ્યું છે, રાઈટ જેની પોતાની કોઈ પ્રોપર્ટી જ નથી ને એ ભવિષ્યમાં 5 કરોડનું ઘર લે, તો બંનેની પ્રગતિ સેમ થઈ. એક એ કઈ પરિસ્થિતિમાં જન્મ્યા છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ન્યુમરોલોજી સિવાય પણ એક ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે, તમારું વાતાવરણ. હમ. તમારું બ્રોટઅપ કેવા લોકો, કેવી પરિસ્થિતિઓમાં થયું છે, રાઈટ એ પણ 100% અસર કરે જ છે. એટલે ન્યુમરોલોજીની સાથે આ પરિસ્થિતિ જ્યારે પાવરફુલ હોય ત્યારે પ્રગતિ બહુ જ પાવરફુલ હોય, અને જો પરિસ્થિતિ થોડી વિપરીત હોય તો પ્રગતિમાં થોડો ફરક હોઈ શકે રાઈટ છે. રાઈટ રાઈટ પણ અલ્ટિમેટલી ગ્રોથનું લેવલ તો એની એ જ રહેશે રીતે સારું સાયકલ એવું જશે. સિમિલર કહી શકીએ. રાઈટ 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 બીજી વાત એ કરવી છે કે ઘણા લોકો આનામાં બહુ ફર્મ બિલીવ્સ કરતા હોય છે, જ્યારે ઘણા લોકોનું બિલીવ્સ એટલું બધું નથી હોતું ન્યુમરોલોજીમાં. તો હમ. એ બાબતે તમારે શું કહેવું છે? જેવી રીતે મેં કીધું કે મારા ગુરુ છે અરવિંદ સૂદ, એમને મેં આ પ્રશ્ન પૂછેલો કે હા સર, અમને લોકો આવું કે ધ્રુતિ जी ये न्यूमरोलॉजी काम करता है क्या, હા સહી હે. એવું પૂછે. તો અમે એમ કહીએ કે देखिए आप कोई काम कर गया ना तो 100% करता है. આ અરવિંદ સરનો આન્સર છે, અને હું અરવિંદ સરનો આન્સર તો આપું છું, પણ ઘણીવાર મારો પોતાનો એવો છે કે ટેક ધીસ એઝ એન એક્સપેરિમેન્ટ. બિલીવ સિસ્ટમમાં ના હોય હમ. તો એક્સપેરિમેન્ટ કરી જુઓ, કામ કરી ગયું તો બિલીવ કરો, ના કર્યું તો તમે છોડી શકો છો. રાઈટ ન્યુમરોલોજીથી ફ્યુચર જોઈ શકાય? 100%. કોઈ પણ શાસ્ત્ર, એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી છે, ટેરોટ કાર્ડ છે, કોઈ પણ શાસ્ત્ર છે, તો એ તમને પોસિબિલિટીઝ બતાવે છે ફ્યુચરની. હમ. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. સમ રેમેડીઝ પણ હોય જે ફ્યુચર બનવાનું છે, સારું છે, ખરાબ છે, સારું હોય તો આપણે છેડતા નથી. જો કંઈક પ્રોબ્લેમ આવવાની પોસિબિલિટી ક્રિએટ થતી હોય તો સમ રેમેડીઝ તમને, જે પણ હીલર છે, જે પણ ન્યુમરોલોજિસ્ટ યા વાસ્તુ કન્સલ્ટન્ટ જે પણ છે, એ તમને પ્રોબ્લેમ્સના સોલ્યુશન રેમેડીઝના પાર્ટરૂપે આપશે. રાઈટ બટ એ સિવાય તમે પણ મેન્ટલી પ્રિપેર રહેશો હમ. કે હવે મારી ફ્યુચરમાં આ પોસિબિલિટી છે, તો વેન યુ આર મેન્ટલી પ્રિપેર, તો તમારું મગજ બી, સબકોન્શિયસ બી એના સોલ્યુશન પર કામ કરી શકે કરી છે. શકશે. તો એ પોસિબિલિટી 100% ખસેડવાની યા એની ફ્રિકવન્સી ઓછી કરવાની તાકાત તમારા પોતામાં છે. રાઈટ રાઈટ તો અમારા દર્શક મિત્રોને એવું કંઈ બતાવો કે એને કહેવાય ને કે કંઈક ન્યુમરોલોજી દ્વારા કંઈક જોઈ શકે, અથવા તો કંઈક એને એવું મળે કે ભાઈ મારી સાથે કંઈક આવું જ થાય છે, લાઈક વાઇઝ યુ સેડ ફોર મી દેટ ફોર નંબર 9 સમથિંગ હમ. ઇઝ ધેટ. હમ. તો હવે એની રેમેડીઝ પણ શું હોઈ શકે? હા, રેમેડીઝ તો બહુ ડિટેલ પાર્ટ છે. જેમ કે હું, હા, આની અંદર એવું કહી શકું કે તમારા, આપણે કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે ડિસ્કસ કરીશું તો એની અંદર કોઈ નેગેટિવ ટ્રેટ પણ હશે. રાઈટ ગુસ્સો હોય, ઈગો હોય, ઇમ્પલ્સિવનેસ હોય, તો એ બધાને ડાઉન કરવા માટે આઈ કેન સજેસ્ટ પ્રોબ્લેમ વ્યક્તિએ અલગ આવવાના. આ ડૉક્ટર જેવું કામ છે. 100%. એવરી કેસીસની અંદર અલગ ચેલેન્જ હોય, એવી રીતે ન્યુમરોલોજીમાં પણ અલગ ચેલેન્જીસ હોય છે. રાઈટ એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે સોશિયલ મીડિયા ઉપર જે રીલ્સ જુઓ છો, યુટ્યુબ ઉપર વિડીયો જુઓ છો, અને તમે બસ જાતે તમને એવું લાગે છે આવડી ગયું અને કરેક્શન કરો છો, પણ ન્યુમરોલોજી રંકમાંથી જેવી રીતે રાજા બનાવી શકે છે, એવી જ રીતે રાજામાંથી રંક પણ બનાવી શકે છો, અગર તમે રોંગ કરેક્શન કર્યા સ્પેલિંગના, યા રોંગ કંઈ પણ મેથડ યુઝ કરી. થઈ ગયું હોય તો. તો રાઈટ તો અમે આ બધું
કહેતા હોઈએ છીએ કે રેમેડીઝ કે સોલ્યુશન પાર્ટ પર જાતે ન જાઓ, એક્સપર્ટ એડવાઇસ લો. તમને પેટમાં દુખે તો તમે ફિઝિશિયન પાસે જાઓ છો, ગૂગલ નથી કરતા. સાચી વાત. એવી રીતે. રાઈટ. બીજો એક સવાલ છે ધ્રુતિબેન, આ ન્યુમરોલોજી લોકો તો લે છે, પણ શું આ જે મોટા લોકો છે અથવા તો જે કહેવાય ને કે દે આર બિલિયનર્સ ઓર ટાઇકુન્સ, તો શું એ લોકો પણ આમાં બિલીવ કરતા છે? કેમ કે એની પાસે તો પૈસો અઢળક છે. આ જે લોકો લેવા પાછળનું એક મેન કારણ છે હેલ્થ, હમ. કાં તો છે પૈસો, હમ. રાઈટ? એના માટે થઈને અથવા તો કરિયર, એના માટે થઈને એ ન્યુમરોલોજી કન્સલ્ટ કરતા હોય, તો શું મોટા લોકો પાસે તો બધું છે, હા. તો એ કન્સલ્ટ કરતા હશે. એટલે મોટા લોકો, કરોડપતિ લોકો આજે ન્યુમરોલોજી કન્સલ્ટ કરતા હશે. 100%. આપણા ભારત દેશમાં એક ટ્રેન્ડ છે કે જ્યારે બોલિવૂડ અને રાજકારણ, આ બેના વ્યક્તિત્વ અને બિઝનેસમેન્સ, આ ત્રણ સ્પેસિફિકલી, આ ત્રણના વ્યક્તિત્વ જ્યારે કોઈ વસ્તુના ફોલોઅર બને છે ને અને સક્સેસફુલ થાય છે ને, તો આપણી જનતા એને બહુ ઇઝીલી ફોલો એક્સેપ્ટ કરી લેશે, રાઈટ? કરી લે છે અને એ બિલીવ સિસ્ટમમાં પણ આવી જાય છે લોકોના. તો આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલું તો બિઝનેસ ટાઇકુન્સ, અત્યારે આખા ઇન્ડિયા ઉપર છવાયેલું છે અંબાણી ફેમિલી. રાઈટ. તો અંબાણીઝ આર ગ્રેટ ફોલોઅર ઓફ ન્યુમરોલોજી. ઓ. જેમ કે બોલિવૂડ સેલિબ્રિટીઝની અંદર રિતિક રોશન, તો એમાં ન્યુમરોલોજી બે જગ્યાએ તમે બહુ પાવરફુલી જોઈ શકશો. એક તો રિતિક રોશને બહુ, આઈ થિંક આફ્ટર 40 એણે નેમ કરેક્શન કર્યું છે. ઓહ. એના નેમમાં હી હેઝ એડેડ 2 times એચ. RITIK હતું, જે HRITHIK થયું છે રાઈટ, કરેક્શન. રાઈટ. તો એણે પહેલું તો પોતાનું નામ કરેક્ટ કર્યું. આફ્ટર દેટ એણે એન્ટ્રી કરી બોલિવૂડની અંદર. અનધર થિંગ ઇઝ, એનું ફર્સ્ટ બ્લોકબસ્ટર મૂવી આવેલું કહો ના પ્યાર હૈ, એમાં તમે જોઈ શકો NAAPYAAR. ઇટ ઇઝ કરેક્ટેડ બાય ન્યુમરોલોજી. રાઈટ. અને આ જ મૂવીથી અવેરનેસ ઘણી બધી ફેલાઈ છે બોલિવૂડની અંદર. કરેક્ટેડ નામ મૂકવાની, આ ન્યુમરોલોજી વાઇઝ પાવરફુલ નામ મૂકવાની. ઘણા બધા તમે જોઈ શકો, દબંગ મૂવીમાં DG છે, સિમ્બામાં M છે, કહો ના પ્યાર હૈનું મેં કીધું. એ સિવાય તો લોટ્સ ઓફ ઘણા બધા મૂવીના સ્પેલિંગ કરેક્શન થયા છે. અને એવી જ રીતે સેલિબ્રિટીઝના પણ, રાની મુખર્જી, સોનમ કપૂર, કરીના કપૂર, લોટ્સ ઓફ સેલિબ્રિટીઝ હેવ ચેન્જ ધેર નેમ્સ. હવે દે આર સુપર સક્સેસફુલ પર્સનાલિટી, પણ એ લોકોએ પોતાની જાતને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે ન્યુમરોલોજીનો યુઝ કર્યો છે. ઇવન મને એ પણ યાદ છે કે અમે જ્યારે નાના હતા ને, ત્યારે દેર ઇઝ અ ફેમસ સિરિયલ, દેર ઇઝ અ ફેમસ સોપ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. હા. અને એટ ધેટ ટાઈમ ઘણી બધી સિરિયલ્સ એવી હતી જે કહેવાય ને કે કેથી જ શરૂ થતી. એકતા કપૂરને કે બહુ વાલો હતો. તો હા. આ શું છે? બે વસ્તુ છે. એકતા કપૂર ઇઝ વેરી ગુડ ફોલોઅર ઓફ ન્યુમરોલોજી. એમાં બે વસ્તુ છે. એક તો મેં કીધું કે ન્યુમરોલોજી વાઇઝ દરેક નંબરની એક એનર્જી છે, એ કેલ્ક્યુલેશનથી પાવરફુલ સેટ કરવામાં આવતી હોય. એના માટે એકતા કપૂર માટે અને આ ઇન્ડસ્ટ્રી માટે જે સારા નંબર્સ હોય. બીજી વસ્તુ જે તમે પૂછ્યું કે, તો જેવી રીતે નંબર્સ છે, એવી રીતે દરેક લેટરની પાછળ એક નંબર છુપાયેલો છે. એનો મતલબ જે નામ છે, મતલબ કે છે, તો એનો એની પણ એક એક નંબર છે, નંબર, એનર્જી ઓકે. છે. પણ એનો મતલબ એ નથી કે એ ની એનર્જી 1 છે અને Z ની 26. એવી મિસ્ટેક્સ લોકો કરે છે. તો કે ની એનર્જી છે 2. 2 નંબર છે મૂન, ચંદ્રનો. ચંદ્ર લવ, ઇમોશન, ઇન્ટ્યુશન, બોન્ડિંગ, આ બધી વસ્તુઓનો નંબર છે. રાઈટ. તો તમે એની સિરિયલમાં જ બધી વસ્તુ જોશો. હા, એની બધી જ સિરિયલ ઇમોશન્સ બેઝ છે યસ. અને તમને ઇમોશનમાં જ ડ્રીવન કરી ઇમોશન્સ જાય ઉપર છે. જ આખી ઇન્ડસ્ટ્રી રાજ કરે છે આપણી ઉપર. એડવર્ટાઇઝિંગ એજન્સીઝ હોય, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય. સો કે ઇઝ વેરી પાવરફુલ ફોર ધ ઇમોશન્સ. તમારે રાઈટ. ઇમોશનલી તમારા ઓડિયન્સ સાથે કનેક્ટ પણ થવું હોય તો કે વિલ હેલ્પ યુ અ લોટ. રાઈટ. અને એવી જ એક વાત છે, રાકેશ રોશન, એના હા. પણ કરણ અર્જુન, કોયલા, ક્રિશ, ઇવન હમ. ક્રિશની આખી સિરીઝ લઈ લો, યસ, યસ. ઇવન એમાં પણ ક્રેઝી ફોર, યસ. રાઈટ? એ દરેક બધામાં પણ એ કે કરેક્ટેડ યુઝ છે. કરે છે, ઇવન રાઈટ? એમાં પણ એમ કરેક્શન છે. ક્રિશમાં પણ તમે જોશો. રાઈટ. અને રાકેશ રોશન થ્રુ જ રિતિક રોશન સુધી ન્યુમરોલોજી પહોંચી છે. હી ઇઝ રાઈટ. ફર્સ્ટ ફોલોઅર. ઓકે. તો આ તો વાત થઈ બોલિવૂડની અંદર, કે બોલિવૂડમાં પણ લોકોની પાસે અત્યારે આ કામ કરી રહ્યા છે, ન્યુમરોલોજીને જબરજસ્ત ફોલો કરે છે. કોઈ ઉદ્યોગપતિ એવા કે જે ન્યુમરોલોજીને ફોલો કરતા હોય, કે શું બધા જ ઉદ્યોગ, એની પાસે તો પૈસા બહુ બધા છે? 100%. આપણે જોઈએ બિઝનેસ ટાઇકૂન આખા ઇન્ડિયા ઉપર અત્યારે ફેલાયેલા છે અંબાણી ફેમિલી. હમ.
અંબાણીઝ તો જબરજસ્ત ફોલોઅર છે ન્યુમરોલોજીના. દે ડિસાઇડ સો મેની થિંગ્સ બેઝડ ઓન ન્યુમરોલોજી. અને એવા તો ઘણા બધા છે, પણ આ એવું નામ છે જે આખા ઇન્ડિયાને ખબર છે. દે આર પાયોનિયર્સ ઓફ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પણ જુઓ તો જીઓ અત્યારે રાજ કરી રહ્યું છે. જીઓની એનર્જી ઇઝ 9 જે તમારો બર્થ ડેટ છે. 9 નંબર ઇઝ વોરિયર નંબર. અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને લીડ કરી રહ્યો છે જીઓ. તો એ બેઝડ ઓન ન્યુમરોલોજી છે જીઓના. અને ન્યુમરોલોજી વાસ્તુ સાથે કઈ કનેક્ટ કરે? નોટ ડિરેક્ટલી બટ ઇનડિરેક્ટલી ઇટ ઇઝ કનેક્ટેડ. અમે જ્યારે ક્લાયન્ટ્સને ન્યુમરોલોજીમાં રેમેડીઝ ડિઝાઇન કરતા, અમે કસ્ટમાઇઝ આપતા હોય, દરેકની સેમ ઓલવેઝ ના હોઈ શકે. તો અમે જ્યારે ડિફરન્ટ રેમેડીઝ ડિઝાઇન કરતા હોય તો અમે ઘણી બધી વાર વાસ્તુ અને ન્યુમરોલોજીનું કોમ્બિનેશન કરતા હોય. બિકોઝ ન્યુમરોલોજીના જે નંબર્સ છે એ કનેક્ટેડ વિથ સમ ડિરેક્શન્સ. તો એ ડિરેક્શન અને તમારા નંબર બંને ઉપર જ્યારે સાથે કામ કરવામાં આવે તો રિઝલ્ટ ડબલ આવે. ઇટ ઇઝ 100%, I cannot say 100%, but 50% it is connected. તો સમજીને ચાલો ને, કોઈ એવું એક્ઝામ્પલ આપી શકાય કે ભાઈ એક નંબર જેને આવતો હોય બર્થ ડેટમાં તો એને શું કરવું, 2 નંબર આવતો હોય તો એને શું કરવું, એના માટે શું હોઈ શકે ન્યુમરોલોજી? શું કરવું ને એ તો આપણે વાત કરીએ, પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એક નંબરના લોકો કેવા હોઈ શકે. ઓકે. એને કારણે એ લોકોએ શું કરવું જોઈએ. રાઈટ. જેમ કે તમે આઈ થિંક શરૂઆતમાં પૂછ્યું પ્રોફેશન જાણી શકાય. હા. બરાબર. તો નિયરેસ્ટ હમણાં 10th અને 12thના બચ્ચાઓ બહાર નીકળશે. આ એક્ઝામ છે. હા. તો એ લોકોમાં ઘણા બચ્ચાઓ એવા છે જે કન્ફ્યુઝ હશે. મોસ્ટ ઓફ 90 સમજો ને 90% બાળકો એવા હશે કે they are right now not deciding anything in their future. સો આઈ હોપ કે આ પોડકાસ્ટ એ લોકોને સિલેક્શનમાં હેલ્પ કરે. તો આપણે પહેલા 1 by 1 નંબર્સ આપણે એના લક્ષણો, એના કેરેક્ટરિસ્ટિક્સ જોતા જશું, અને આફ્ટર ધેટ પ્રોફેશનમાં કેવી રીતે કનેક્ટેડ છે અને એના માટે એ લોકો શું કરી શકે. રાઈટ. વી કેન ટોક. કોઈ વ્યક્તિ ન્યુમરોલોજી કરાવે છે તો એ કરાવ્યા પછી શું એને ઘરનું વાસ્તુ પણ જોવું પડે અથવા તો વાસ્તુ પણ કરેક્ટ કરવું પડે? આ પ્રશ્ન નાવડેઝ બહુ બધા લોકો પૂછે છે, કારણ કે મેં કીધું એમ રીલ્સ બહુ જોતા હોય. તો મારો આન્સર એવું છે કે એક હાથ છે ને એ વાસ્તુ છે અને એક હાથ છે એ ન્યુમરોલોજી છે. બીજી ભાષામાં કહું, વન ઇઝ હાર્ટ એન્ડ વન ઇઝ બ્રેન. બંને વગર તમને ન ચાલે. કોઈ એવું કહેતું હોય કે ન્યુમરોલોજી કરવાથી વાસ્તુ અવોઇડ કરી શકાય, તો માય આન્સર ઇઝ નો. બની શકે કે ન્યુમરોલોજી ઘણી પાવરફુલ હોય પણ વાસ્તુમાં ઇશ્યુ હોય, તો ક્યાંક અટકતા હોય યા કંઈક પ્રોબ્લેમ હોય, યા તો તમારું વાસ્તુ બહુ સારું છે પણ ન્યુમરોલોજીમાં કંઈ ઇશ્યુ હોય તો પણ ક્યાંક અટકતા હોઈ શકો તમે. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે મારી પાસે ફ્યુ ડેઝ અગો એક બેન આવેલા નવસારીથી કન્સલ્ટ કરવા માટે. તો એમનું નામ ચેક કર્યું, એમનો ન્યુમેરોસ્કોપ જોયો, બેઝિક ન્યુમરોલોજીની રેમેડીઝ તો એમણે લીધી. પણ મેં એમને કીધું, બેન તમે તમારા ઘરે જઈને તમારા ઘરના બ્રહ્મસ્થાનમાં સેન્ટર એરિયામાં જઈને ફોનમાં કંપાસ ઓન કરો અને જુઓ તમારા ઉત્તર દિશામાં ટોયલેટ હશે. મને એવું લાગે છે, આઈ ડોન્ટ નો, તમે જોઈ લો. એટલે એ બેન ત્યાં સાંજે પહોંચ્યા, મારી પાસે સવારે આવેલા, સાંજે પહોંચ્યા ઘરે, કંપાસ ઓન કર્યું, તરત ફોન આવ્યો કે યસ મેડમ, મારા ઘરના ઉત્તર દિશામાં ટોયલેટ છે. એ લોકો સમ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ને બિઝનેસ ઇશ્યુઝથી હમણાં ઘેરાયેલા છે. તો અહીંયા એમની ન્યુમરોલોજી બહુ જ પાવરફુલ હતી પણ વાસ્તુમાં ઇશ્યુ હતો. સો હું એવું નહીં કહી શકું કે વાસ્તુ જ બધું કામ કરે છે કે ન્યુમરોલોજી. હું એવું કહીશ કે બંનેનું કોમ્બિનેશન જબરજસ્ત કામ કરે છે. જ્યારે તમે 2 હાથ કામ કરો ને તો પાવરફુલ થાય એક હાથ કરતા. ધૃતિબેન, તમે હમણાં એવું બોલ્યા કે ન્યુમેરોસ્કોપ, તો આ ન્યુમેરોસ્કોપ શું છે? જેવી રીતે આપણે તમારી બર્થ ડેટની ચર્ચા કરી, ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર, તો આ કેલ્ક્યુલેશન પછી એક ચાર્ટ બનાવવામાં આવે છે અને દરેક નંબરનું એક ફિક્સ જગ્યા છે. એ જગ્યા ઉપર એ નંબર ભરીને જે ચાર્ટ બનાવવામાં આવે એને અમે કહીએ છીએ ન્યુમેરોસ્કોપ. ધૃતિબેન, આજકાલ લોકો મોબાઈલનો પણ નંબર બહુ સમજી વિચારીને લે છે, મોબાઈલ ન્યુમરોલોજી. તો આ શું છે? મોબાઈલ ન્યુમરોલોજીમાં એક મેજર ફેક્ટર હોય, ટોટલ તમારો જે 10 ડિજિટનો કન્ટ્રી કોડ સિવાય જે 10 ડિજિટનો મોબાઈલ નંબર છે, એક તો એનો ટોટલ ફાઇનલ ડિજિટ કયો આવે છે, અને બીજો બહુ વાસ્ટ ક્રાઇટેરિયા છે, એની અંદર અલગ અલગ પેર્સ બનતી હોય. 24, 94, 29, 92, 15, 51. તો આ દરેક જે કોમ્બિનેશન્સ છે નંબરના, એની એક
ન્યુમરોલોજીના પ્રિડિક્શન્સ છે અને એ તમારી લાઈફમાં એક્ઝિસ્ટ કરતું હોય. તો જ્યારે પાવરફુલ મોબાઈલ નંબર જોઈતો હોય ત્યારે અમે તમારી બર્થ ડેટ વાઇઝ સારા કોમ્બિનેશન, તમારા પ્રોફેશન વાઇઝ અને એનો એક પાવરફુલ મોબાઈલ નંબર તમને સજેસ્ટ કરતા કોઈ હોય. એવું કોમ્બિનેશન કે ભાઈ આ નંબર જો તમારી પાસે હોય તો તમારી સાથે આવું થતું હશે? 100%. અગર આપણે પોઝિટિવ જ વાત કરીએ તો અગર તમારા મોબાઈલ નંબરમાં 92 યા 29નું કોમ્બિનેશન આપે છે તો તમને ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરવામાં બહુ પાવરફુલી હેલ્પ કરશે. રાઈટ. અત્યારે આપણે કોમન મોબાઈલ નંબર્સમાં જઈએ કે લોકોએ કયા ટોટલનો મોબાઈલ નંબર લેવો, તો હું જનરલી સજેસ્ટ કરીશ ટોટલ ઓફ 5. ઓકે. ફાઇનલ ડિજિટ એનો 5 આવવો જોઈએ. ઓલમોસ્ટ 5 ઇઝ વેરી બેલેન્સિંગ નંબર, બધાને સૂટ કરશે અને બિઝનેસ માટે વેરી ગુડ. એ સિવાય 3 અને 6, આઈડિયલી અમે 3, 5 અને 6ના ટોટલના નંબર્સ સજેસ્ટ કરતા હોય, પણ 3 અને 6 કોઈકને સૂટ કરતો હોય, કોઈને ના કરતો. 5 ઇઝ ન્યુટ્રલ નંબર, બધાને સૂટ કરે છે. રાઈટ. સો અગર કન્ફ્યુઝ છો, તમે કન્સલ્ટ નથી કરી શકતા, તો એટલીસ્ટ 5ના ટોટલનો નંબર લો. વાવ, ગ્રેટ. આ મારા માટે પણ એક નવી માહિતી Yeah, હતી કે yes. લોકો મોબાઈલ નંબર પણ આ રીતે લે. ઇવન હા. ઘણા લોકોને જોયા છે ગાડીની નંબર પ્લેટ લેતા. હા, વી પ્રોવાઈડ ધેટ ટુ. જે લોકો અમારી પાસે કન્સલ્ટેશન લે છે, અમે એ લોકોને રિપોર્ટ્સ જે ડિલિવર કરતા હોઈએ છીએ એમાં લકી નંબર્સ, લકી કલર્સ બધું આપતા હોઈએ છીએ. તો અમે ત્યારે જે લોકોને કન્સલ્ટેશનમાં સમજાવીએ છીએ કે તમે ફ્યુચરમાં કાર લો છો, વ્હીકલ લો છો, ઘર લો છો, ઓફિસ લો છો, તો કયા નંબરની લેવી. રાઈટ. તો કાર યા વ્હીકલ જે પણ તમે પરચેસ કરો છો એના નંબર્સ અમે બનાવી પણ આપીએ અમારા ક્લાયન્ટ્સને, બિકોઝ વન્સ અવર ક્લાયન્ટ ઇઝ અવર લાઈફ ટાઈમ ક્લાયન્ટ. હમ. તો મારી એકવાર એમણે ફૂલ સર્વિસ લઈ લીધી તો એ જીવે ત્યાં સુધી મારે એને નંબરનો જવાબ આપવાનો. એવું છે. યસ. રાઈટ. એટલે અમે મોબાઈલ નંબરના સજેશન્સ હોય, કાર યા વ્હીકલ નંબરના સજેશન્સ હોય, એ ન્યુમરોલોજી વાઇઝ એને જે સૂટ કરે એ આપતા હોઈએ. રાઈટ. ન્યુમરોલોજીથી ભારતનું ભવિષ્ય જાણી શકાય. અત્યારે ડિસેમ્બર ચાલે છે, તો ભારતનું 2025 કેવું હશે? પાક્કું જાણી શકાય. યુનિવર્સલ યર આવે ન્યુમરોલોજીની અંદર. 2025નું ટોટલ થાય છે 9. હમ. 2 + 2 + 5 Five. વિચ ઇઝ 9. તો 9 નંબર છે મંગળ ગ્રહનો, માર્સનો. માર્સ એટલે તમે એમ જોયું હોય અગ્નિ, રેડ કલર, ફાયર. તો તમે જુઓ ને તો કોઈ પણ વસ્તુની પ્રોસિજરમાં ફાયર ઇઝ મેજર એલિમેન્ટ. રાઈટ. સન પાસેથી આપણી પાસે આવે છે જે એનર્જી, એ ઇનડિરેક્ટલી ફાયર ફોર્મ છે. તમે ખાવાનું બનાવો છો તો એ ફાયર ફોર્મમાં જ બને છે. કોઈ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ફાયર ઇઝ મસ્ટ. રાઈટ. તો નેક્સ્ટ યર આવી રહ્યું છે ફાયર એનર્જી, ભારત માટે. 9 નંબર. વોરિયર પર્સનાલિટીનો નંબર છે. ભારત અગ્રેસિવલી ગ્રોથ પણ કરશે. અને બીજું કે અત્યારે તમે ઇન્ડિયામાં જુઓ ને તો હનુમાન દાદાના ફોલોઅર્સ બહુ બધા વધી ગયા છે. દેટ 9 નંબર ઇઝ કનેક્ટેડ વિથ હનુમાનજી. રાઈટ. તો નેક્સ્ટ યર એવું કહીશ કે તમે બીજું કંઈ ન કરી શકો ને તો સવાર સાંજ 2 ટાઈમ ખાલી હનુમાન ચાલીસા કરી લેશો ને તો 50% ત્યાં તરી જશે. તમારા કામ બધા સગળા થઈ જશે. થઈ જશે. હી વિલ ડેફિનેટલી હેલ્પ. રાઈટ. રાઈટ. સવાર સાંજ હનુમાનજીની ભક્તિ 2 વાર કરવાની છે. કરો ખાલી, બસ. રાઈટ. 9 હનુમાન નંબર. ચાલીસા, બીજું કાંઈ તમારે પૂજા સેવા ખાલી 2 વાર તમે ગાઈ લો એન્ડ સી ધ મિરેકલ. એટલું બધું પાવરફુલ હોઈ શકે. 100%. રાઈટ. હનુમાનજી ઇટસેલ્ફ સંકટ તો મોચન એમાં તો, પાવરફુલ હા. છે. 25નું યર આવે છે, 9 નંબર માર્સ, અને માર્સ સાથે કનેક્ટેડ દેવ છે હનુમાનજી. રાઈટ. તૃપ્તિબેન, આજકાલ ઇન્ડિયા અને ભારત આ બે શબ્દની અંદર ઘણા બધા કહેવાય ને કે ટસલ્સ થઈ રહી છે. યુ નો હમ કે વી આર રાઈટ નાઉ ટ્રાન્સફોર્મિંગ દેટ ઇન્ડિયા ઇન્ટુ ભારત. તો અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી શું આમાં બદલાવ આવશે, અથવા તો આ બદલાવ આવવાથી ભારતને કંઈ ફાયદો થશે? 100%. એક સોંગ હતું આપણું બોલિવૂડમાં, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. જ્યારે ભારતને દેશનું નામ થશે ને ત્યારે આ સોને કી ચીડિયા 100% બની જશે. ઇટ ઇઝ ધેટ મચ પાવરફુલ. ભારત ઇન્ડિયા કરતાં બહુ પાવરફુલ શબ્દ છે. ભારત ઇઝ ઓન 3 નંબર અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી. જે ઇન્ડિયાની એનર્જી આવે છે ઇટ ઇઝ ઓન 3, વિચ ઇઝ ઓલ્સો ગુડ નંબર. પણ હવે છે ને અત્યારે કળિયુગ કહો કે ફાસ્ટ ફોરવર્ડ યુગ કહો, એ શુક્રનો યુગ છે. હમ. તો શુક્ર ઉપર છે ભારત.
નંબર ઉપર છે ભારતની એનર્જી, તો દેશ સોનાની ચીડિયા બની જશે જો બધી જગ્યાએ આખા વર્લ્ડમાં આપણે ભારત ફેલાવીશું. મતલબ આ વસ્તુ કરવામાં વધારે ફાયદો છે દેટ ઇન્ડિયા ઇન્ટુ હા, ભારત. 100%. આપણું નામ ભારત જ હતું. આ તો ડેફિનેટલી. બધું થતું ઇન્ડિયા આવી ગયું. બાકી ભારત દરેક ભારતીય પણ અને ચલણમાં વર્લ્ડ ભારત લેવલ આવી જવું જોઈએ. 100%. દરેક વ્યક્તિના મોઢા ઉપર હું ભારતીય છું, હું ભારતથી છું. પરફેક્ટ. ધ્રુતિબેન, જે રીતે તમે કીધું 9 ગ્રહ હમ. અને દરેક ગ્રહના નંબર છે, તો બર્થ ડેટ પ્રમાણે જે વ્યક્તિઓ જન્મ્યા હોય તો એના નંબર્સ પ્રમાણે કઈ એનું ફ્યુચર કે એની હેલ્થ કે એના ફાઇનાન્સ કે કરિયર પ્રિડિક્ટ કરી શકાય? 100%. એ જ એકચ્યુઅલી માપદંડ છે ન્યુમરોલોજીની અંદર. આપણે તમારું જ એક્ઝામ્પલ લઈએ તો આપણે તમારી બર્થ ડેટ હતી 27, તો 2 + 7 ઇઝ આપણે 9 ગણ્યું. એવી રીતે જે પણ વ્યક્તિઓની બર્થ ડેટ કોઈ પણ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ યા 28 તારીખ હશે, તો એ લોકોનો ડ્રાઈવર નંબર થયો 1. રાઈટ. એટલે કે એ લોકો 1 નંબરથી રૂલ થાય છે સૂર્યથી. તો તમે ખાલી નંબર્સને હું જ્યારે પ્લેનેટ બોલીશ ને, તમે એ પ્લેનેટને વિચાર કરશો ને તો તમને કેરેક્ટરિસ્ટિક્સ મેચ થશે. જેમ કે સૂર્ય સોલર સિસ્ટમનો સૌથી પાવરફુલ પ્લેનેટ, આખા સોલર સિસ્ટમને ચલાવવાવાળો રાઈટ. પ્લેનેટ, ટોપ. તો તમને આવા જ કેરેક્ટરિસ્ટિક્સ દેશે આવા વ્યક્તિત્વમાં. એ લોકો પાયનિયર હશે. એક તો બધું જન્મથી જેવી ઈચ્છા હોય કે બધું મારે મારા દમ પર ઊભું કરવું છે, મને બેઠવું નથી જોતું. રાઈટ. આવો એક એટીટ્યુડ હોય. બીજું પાવર, દે આર વેરી પાવરફુલ પર્સનાલિટી. રાઈટ. એ લોકોને નાની સોની વસ્તુઓ અટકાવી નહીં શકે. રાઈટ. એ સિવાય જોઈએ ને તો થોડો નેગેટિવ પાર્ટ હોય ને તો દે આર ક્વાઇટ ઇગોઇસ્ટિક, કે ભાઈ મને નહીં સમજાય. ઓફકોર્સ સૂર્ય છે એટલું તો રહેવાનું. સૂર્ય છે એક્ઝેક્ટલી. અને બીજું ઈગોમાં કેવું હોય કે એને તમે કોઈ એક વાત કહેશો ને તો એ કન્વિન્સ પોતાની વાત કરાવવા માટે એને ગોળ 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 ફેરવીને પોતાનો કક્કો સાચો કરાવી દે છે. રાઈટ. ધીસ ઇઝ વન. એ સિવાય તમે સોલાર સાથે કનેક્ટેડ કરો ને તો ટોપ પર રહેવાનું જ ગમે એ લોકોને. બીજો, ત્રીજો, ચોથો નંબર નહીં ગમે. દે રાઈટ. આર પીપલ કે આપણે 1 નંબર પર રહીએ. એનું એક્ઝામ્પલ આપું તમને, બિઝનેસ ટાઇકુન્સ અંબાણી ફેમિલી, મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી, દે બોથ રૂલ બાય 1 નંબર. મતલબ પિતા અને પુત્ર બંનેની બર્થ ડેટ પ્રમાણે નંબર 1 થાય છે. ઓ, હજુ તો અનંત અંબાણી, નીતા અંબાણી, એ બધા 1 નંબર છે. શું વાત કરો? હવે આ લોકોનું એટીટ્યુડ એવો હોય કે ઓલવેઝ દે લાઈક ટુ બી ઓન ટોપ. રાઈટ. ઇન્ડિયાની અંદર જીઓ, રિલાયન્સ તમે જો એ લોકો ટોપ કરે છે. રાઈટ. અને આવો એટીટ્યુડ દરેક 1 નંબરનો હોય કે મારે ટોપ પર રહેવું છે. રાઈટ. અને એ લોકોની અંદર લીડરશિપની ક્વોલિટીઝ કૂટી કૂટીને જન્મથી જ હોય. રાઈટ. એ નાનું બાળક હોય ને, સ્કૂલમાં હોય ને, તો એને ટીમ લીડ કરવા આપે, ક્લાસમાં મોનિટર બનાવે, તો 1 નંબરવાળા મેક્સિમમ ચાઇલ્ડ તમે જોશો. એ લોકોને Oh. લીડ કરવાનો શોખ બહુ હોય ને, બાય બોર્ન ક્વોલિટી હોય એ લોકોમાં. Super. સો 1 નંબર પાવરફુલ લીડરશિપ પર્સનાલિટી રહેશે. રાઈટ. 1 નંબર જેમને આવતો હોય એમને કયું પ્રોફેશન લેવું જોઈએ? જેમની બર્થ ડેટ 1, 10, 19 યા 28 છે, તો 1 નંબરથી રૂલ થતા લોકો એટલે મેં કીધું ને ટોપ પર રહે. ટોપ પર જોબમાં રહેવું ડિફિકલ્ટ છે. સો દે આર બોર્ન બિઝનેસ ટાઇકૂન્સ ઓર બિઝનેસ પર્સન. Right. મેલ હોય યા ફિમેલ હોય, મારી બહુ સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે, ગો વિથ બિઝનેસ ઓનલી. ઓકે. કારણ કે જોબની અંદર તમારે એક તો ટોપ પર રહેવું ને બીજાના ઓર્ડર્સ ફોલો કરવું ડિફિકલ્ટ વિથ યોર ઈગો. Correct. અગર તમે જોબમાં છો તો જ ટકી શકશો કે તમારી અંડરમાં બહુ મોટી ટીમ છે યા તમે ઓર્ડર્સ આપો છો અને લોકો ફોલો કરે છે, Right. તો તમે એવી જોબમાં સિક્યોર રહી શકો. ઓર એલ્સ 100% ગો વિથ ધ બિઝનેસ ઓનલી. પછી એ લક્ઝરી પ્રોડક્ટ્સ હોય, એનીથિંગ. સૂર્યને તો બધું જ શૂટ કરે, ટુ બી ફ્રેન્ક. રાઈટ. લક્ઝરી પ્રોડક્ટ્સ છે, રોયલ પ્રોડક્ટ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, કેફે છે, જ્વેલરી છે, કોઈ પણ બિઝનેસ શૂટ કરશે. રાઈટ. મતલબ લીડર ક્વોલિટી એ કોઈ પણ લઈ શકે છે, ચૂઝ કરી શકે હા. છે. 100%. અ, આપણે ત્યાં શાસ્ત્રમાં સૂર્યને અર્ધ ચડાવવાનું લખ્યું છે અને ઘણા લોકો આને ડેઈલી બેઝ ઉપર ફોલો કરે છે. તો એના વિશે તમે કંઈ કહી શકો? 100%. અમારે જ્યારે સૂર્યની રેમેડી કરાવવાની હોય ત્યારે અમે આ રેમેડી સજેસ્ટ કરતા હોઈએ છીએ. તમારે તમારો સૂર્ય પ્રબળ કરવો છે યા સૂર્યને લગતા બીજો કોઈ ઇસ્યુ તમને તમારી અંદર દેખાઈ રહ્યા છે, તમને કેરેક્ટરિસ્ટિક્સ કીધા, એમાં પણ કોઈ ઓછું પડતું હોય તો તમે પ્રિડિક્ટ કરી શકો કે હા મારા સૂર્યમાં કદાચ આમ તેમ કંઈક હોઈ શકે છે, તો તમે સૂર્યદેવને જે પાણી ચડાવો છો એ ચડાવવાથી તમારો સૂર્ય બહુ જ સારો થાય, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર લીડરશિપ ક્વોલિટીઝ એન્ડ પાવરફુલ પર્સનાલિટી.
હવે અર્ઘ્ય ચડાવવામાં કેવું છે કે લોકોને ખબર નથી હોતી, એક તો કયા લેવલથી નીચે ચડાવતા હોય છે. તો માય ફર્સ્ટ સજેશન ઇઝ કે તમારી આંખના થોડા ઉપરના લેવલથી ચડાવો. અને બીજું કે જ્યારે તમારી આંખની સામેથી જે પાણી જઈ રહ્યું છે એમાંથી તમારે સૂર્ય દેવતાના દર્શન કરવાના છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું પાણી જે નીચે પડે છે ત્યાં શું છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ સજેસ્ટ કે અગર પ્લાન્ટ્સ યા કંઈક ગ્રીનરી કે એવું કંઈ હશે તો તમને એ રેમેડી બેસ્ટ રિઝલ્ટ આપશે. રાઈટ રાઈટ, ખૂબ સરસ, ખૂબ સરસ માહિતી. વોટ અબાઉટ સેકન્ડ નંબર? જે પણ વ્યક્તિઓનો જન્મ કોઈ પણ મહિનાની 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ કે 29 તારીખે થયો છે એ બધા જ રૂલ થાય છે 2 નંબર 2 નંબરથી. અને 2 નંબર ઇઝ કનેક્ટેડ વિથ મૂન, ચંદ્ર. હમ. તો તમે, મેં કીધું ને, તમે પ્લેનેટ્સ અને લોકોને સાથે મેચ કરશો ને તો તમને કેરેક્ટરિસ્ટિક દેખાવા જ માંડશે. તમે જોયું હશે કે ચંદ્ર 15 દિવસ ચડતો હોય અને 15 દિવસ આથમતો હોય. તો તમે આવા જ સ્વિંગ્સ 2 નંબરના વ્યક્તિત્વમાં જોઈ શકો. દે આર વેરી મૂડી. રાઈટ. એ લોકોને સવારે ઉઠ્યા છે બહુ ખુશ છે, બપોરે કારણ વગર સેડનેસ આવી ગઈ છે, સાંજે એમ થાય છે કે શું છે લાઈફમાં, રાત્રે પાછું એક્સાઇટેડ છે, ભાઈ આમ કરીએ તેમ કરીએ. ને એ લોકોને પોતાને નથી ખબર કે આ મૂડ સ્વિંગ્સનું કારણ શું છે. દેટ ઇઝ નંબર 2. ચંદ્રની જેમ અપડાઉન્સ, ચંચળતા છે. મૂડની અંદર બહુ બધા અપડાઉન્સ આવે એ લોકોની અંદર. Right. એ સિવાય દે આર વેરી ઇમોશનલ પર્સનાલિટી અને સ્પેસિફિકલી કનેક્ટેડ વિથ લવ. લવનું જે ઇમોશન્સ છે એની સાથે મૂન ઇઝ કનેક્ટેડ. તમે બોલિવૂડમાં કે ઇવન આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ જોયું હોય તો ઘણા બધા સોંગ્સ કનેક્ટેડ વિથ મૂન. હા. જેમ પ્રેમની વાત આવે ને ત્યાં ચંદ્ર આવી જાય. ચાંદને કહો મેને કે કહા આજે ચાંદ આથમશે સે. નહીં. Correct? ગુજરાતીમાં આપણે પેલા મલ્હારભાઈનું સોંગ છે એ બહુ ચાલ્યું હતું, ચાંદને કહો આજે આથમે નહીં. આથમશે નહીં. તો દરેક મૂન સાથે પ્રેમ જોડાયેલો હોય. તો 2 નંબર બહુ લવેબલ પર્સનાલિટી હોય. એની અંદર લવના ઇમોશન્સ બહુ જ પાવરફુલ હોય. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર 2 નંબર, એ લોકોનો ઇન્ટ્યુશન પાવર એટલો જબરજસ્ત હોય કે એ લોકોની લાઈફના ડિસિઝન્સ, અગર એ લોકોને જે ઇન્ટ્યુશન આવે છે અંદરથી, ઇન્ટ્યુશન ઇઝ યોર સોલ વોઇસ, આત્માનો અવાજ છે. મગજ કેલ્ક્યુલેટિવ વોઇસ આપે Right, right. કે આવું છે એટલે આવું થશે, આવું છે એટલે આવું થશે. મનમાંથી જે ઇન્ટ્યુશન આવે છે ને એની પાસે કોઈ કારણ નથી, આવું Right. થશે. મૂળ વૃત્તિ જેને કહેવાય. હા, આજે સવારે હું ઘરેથી નીકળી અને આજે મને મારો આ મિત્ર મળશે, ઇન્ટ્યુશન છે, કોઈ કારણ નથી. રાઈટ. મને આ બિઝનેસ ડીલ પાક્કી મળી જ જશે, કોન્ફિડન્સ. ઇન્ટ્યુશન છે, કોઈ કારણ નથી. તો જો 2 નંબરથી રૂલ થવાવાળા વ્યક્તિત્વ એના ઇન્ટ્યુશન ઉપર ટ્રસ્ટ કરી લે. ટ્રસ્ટ ઇશ્યુ ઇઝ બિગ, કારણ કે મગજનો જમાનો છે. એટલે 2 નંબર વાળાને પોતાને પણ ટ્રસ્ટ ઇશ્યુ છે. Inside. ઇન્ટ્યુશન આવવા છતાં પણ. હા, કે એવું થોડું હોય, મગજ વચ્ચે યુદ્ધ કરે ને, હા. કે એવું થોડું હોય. કેલ્ક્યુલેશન કરે, આવું છે, કોસ્ટ કટિંગ આવી છે, આમાં આ બિઝનેસમાં આવું છે, તો ઇન્ટ્યુશન ચાલુ કે છે કે આવું થશે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. Right. મગજ એ ઇન્ટ્યુશનને દબાવી દે છે. Right. તો 2 નંબર માટે મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે, ટ્રસ્ટ યોર ઇન્ટ્યુશન. તમારા બધા જ ડિસિઝન લાઈફના સાચા પડશે. કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોઈએ તો શાહરૂખ ખાન, રાઈટ. એ રૂલ થાય છે 2 નંબરથી. રાઈટ. રાજેશ ખન્ના, એ 2 પણ રૂલ નંબરથી. થાય છે 2 નંબરથી. હવે આ બે એવી પર્સનાલિટીઝ છે કે તમે એ લોકોના મૂવીઝ જોશો ને તો મેક્સિમમ બધા લવ ઉપર છે. શાહરૂખ ખાને તો પ્રેમ કરતા ઇન્ડિયાને કે એણે જ આપણા ભારત શીખવાડ્યું દેશને એમણે જ શીખવાડ્યું છે. સાચી વાત. સો દે આર પર્સન ઓફ ઇન્ટ્યુશન, Right. પર્સન ઓફ ઇમોશન્સ. યુ And કેન સે. even એના જો તમે ઇન્ટરવ્યુઝ જોયા હોય તો એ પણ એ જ વાત કરે છે કે તમને જે મનમાં આવે છે ને તમને જે કરો. દિલ કહે છે તમે એની એ પર કરો. ટ્રસ્ટ કરો. Definitely. ઇવન તમે નંબર્સની એક સાયકોલોજી હોય. તમે 2 નંબર જોયો હોય ને તો આમ આપણે લખતા હોઈએ તો ઉપરનો જે પાર્ટ જો ને તો આપણે કપડાનું હેંગર હોય ને એવો તમને દેખાશે. દેટ ઇઝ હુકડ વન. ક્યાંક ને ક્યાંક. હા. તો દે આર વેરી સપોર્ટિવ પીપલ, બટ દે વોન્ટ સપોર્ટ ઓલ્સો. હમ. હવે આવા જે 2 નંબરથી રૂલ થતા હોય ને એ લોકોને બધાને સપોર્ટ આપવામાં દિલને બહુ ટાઢક આવે. મજા આવી ગઈ, મેં આને હેલ્પ કરી, મેં આને સપોર્ટ આપ્યો. પણ વાઇસ વર્સા એને સપોર્ટ લેવાનું પણ બહુ ગમે. કોઈ કામમાં અટકતો હોય ને એમ થાય મને આ સપોર્ટ કરી દે ને તો હું આગળ આવી જાવ. જતો રહીશ કે જતી રહીશ. Right. સો દે આર વેરી સપોર્ટિવ પર્સન એન્ડ સીકિંગ સપોર્ટ ટુ. Right. સો 2 ઇઝ વેરી પાવરફુલ. ઓકે. અને 2 નંબર જે વ્યક્તિને આવતો હોય એમને કયા પ્રોફેશન્સ જવું જોઈએ? તમે ચંદ્રની આપણે વાત કરીએ છીએ, જે લોકો 2, 10, 19 કે 28 તારીખે જન્મ્યા છે, 2 નંબરથી રૂલ થાય છે, તો તમે ચંદ્રને જોયો હશે કે 15 દિવસ પાણી ખેંચી લે છે.
અને હમ 15 દિવસ પાણી છોડી લે છે. તો ફર્સ્ટ પ્રોફેશન ઇઝ વોટર. ઓ કોઈએ બિઝનેસમાં જવું છે, જે 2 નંબરથી રૂલ થાય છે. તમે પાણીનું સેલિંગ કરો છો, પાણીનો પ્લાન્ટ નાખો છો, યા પાણીની અંદર કનેક્ટેડ જ્યુસીસ છે, ફ્રેશ જ્યુસીસ છે, લિક્વિડ ફોર્મની વસ્તુઓ એક્સેપ્ટ ઓઇલ. ઓઇલ એમાં હું કેલ્ક્યુલેશનમાં નથી લેતી, પણ લિક્વિડ ફોર્મમાં છે. બીજું ચંદ્રનો કલર છે વ્હાઈટ. હમ તો ડેરી પ્રોડક્ટ્સમાં જાય છે, સફેદ વસ્તુઓ છે, મીઠી સફેદ કલરની વસ્તુઓ છે, મિલ્ક છે, મિલ્ક પ્રોડક્ટ્સ છે. તો આ બધી જ વસ્તુઓ શૂટ કરશે. એ સિવાય જોબમાં જવા માંગતા હોય તો નેવી. આખું પાણી સાથે કનેક્ટેડ પ્રોફેશન છે. તો ધીસ આર સમ એક્ઝામ્પલ્સ. પણ એવા ઘણા બધા પ્રોફેશન્સ હશે જેમાં પાણી કનેક્ટેડ હશે, યા વ્હાઇટ કલર મિલ્ક યા મિલ્ક પ્રોડક્ટ કનેક્ટેડ હશે. તો એની સાથે કનેક્ટેડ પણ કોઈ પણ પ્રોફેશનમાં તમે જઈ શકો છો. અને ભવિષ્યમાં જોબ કરવા માંગતા હોય તો ધારો કે કોઈ ચાઇલ્ડ છે, એણે જોબ કરવી છે, ડેરીમાં કરવી છે, મિનરલ વોટરના પ્લાન્ટમાં કરવી છે. રાઈટ અગર બિઝનેસ નથી ચૂઝ કરવો તો પ્રોફેશન જોબમાં આવી રીતે ચૂઝ કરવો. right even they can go for the research like the marine research and the dairy science and યસ યસ anything યસ else યસ 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 but the things ઇનડિરેક્ટલી એમાં ડેરી પ્રોડક્ટ્સ ha, કનેક્ટેડ આવે. things which is involved with water યસ, right વોટર એન્ડ વ્હાઇટ પ્રોડક્ટ્સ ટુ. okay great ધૃતિબેન 3 નંબર વાળા વ્યક્તિ માટે શું કહેશો જે પણ લોકોનો જન્મ 3 તારીખ, 12 તારીખ, 21 તારીખ યા 30 તારીખે થયો છે, હમ એ બધા જ 3 નંબરથી રૂલ થાય છે. ગુરુ, જુપિટર. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ દ્રોણાચાર્ય મહાભારતમાં. એના વગર શું થતું? ઓહ. તો અને ગુરુ, આપણે તો ભારતીય પરંપરામાં ગુરુ આપણા સર્વે સર્વા છે. તો જુપિટરનું એ સ્થાન છે. જ્યાં આવે વાત નોલેજની, જ્યાં આવે વાત ક્રિએટિવિટીની, ત્યાં જુપિટર ઇઝ ફર્સ્ટ. તમે આવા બર્થ ડેટવાળા જે વ્યક્તિત્વ જોશો, એ લોકો એક્સ્ટ્રીમલી ક્રિએટિવ પર્સનાલિટી હશે. હવે ક્રિએટિવ એટલે કે એવું નહીં કે તમે કોઈ આર્ટમાં ડાન્સમાં જ ક્રિએટિવિટી, કોઈ હાઉસવાઈફ છે જેને તમે એક સેલાડની પ્લેટ રેડી કરવા આપો છો, તો 5 દિવસ અલગ રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરવું ને, એ પણ એની ક્રિએટિવિટી છે. right સો ધીસ કાઇન્ડ ઓફ ક્રિએટિવિટી દે હેવ. okay એ લોકો નોલેજની વેલ્યુ એ લોકોને બહુ હાયર હોય. હમ. 3 નંબરથી રૂલ થતા લોકોને તમે એક બહુ સારું અપડેશન, એને લાઈફને અપલિફ્ટ કરી શકે, એના પ્રોફેશનમાં હેલ્પ કરી શકે એવો 1-1.5 લાખ રૂપિયાનો કોર્સ ઓફર કરો, અને એની સામે તમે એને ડાયમંડ જ્વેલરી યા કોઈ મટીરિયલિસ્ટિક ગેજેટ ઓફર કરો, તો હી વિલ ડેફિનેટલી ચૂઝ દેટ કોર્સ. એને નોલેજની વેલ્યુ છે ને, એ કોર્સની વેલ્યુ છે, બુક્સની વેલ્યુ છે, મટીરિયલિસ્ટિક તરકે નહીં ભાગે. so 3 number is knowledge seeker 100% નોલેજ સીકર. બીજું, દે આર વેરી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી એન્ડ રિલિજિયસ પર્સનાલિટી. oh એ લોકોને સ્પિરિચ્યુઅલિઝમ બહુ અટ્રેક્ટ કરે, એ લોકોને યુનિવર્સ સાથેનું કનેક્શન બહુ અટ્રેક્ટ કરે. એ લોકો રિલિજિયસ વાળા હોય, ધાર્મિકતા વાળા હોય, right અને એ લોકોને એમાં રહેવાનું બહુ ગમે, એન્ડ વિચ ઇઝ ગુડ. right any example આપણે એક્ઝામ્પલમાં જઈએ તો ફોરેન કન્ટ્રીઝની અંદર જોઈએ તો વોરેન બફેટ. આપણે ક્રિએટિવિટીના લેવલ પર જોઈએ તો વોરેન બફેટ. હમ. હવે વોરેન બફેટ વેરી રિચ પર્સનાલિટી, પણ એણે એની ક્રિએટિવિટી વાપરી છે ઇન ટુ મચ રિસર્ચ એન્ડ ટુ મચ ડેટા એનાલિસિસ. તો Right. એ પણ ક્રિએટિવિટી સાથે કનેક્ટેડ વસ્તુ છે. એ સિવાય આપણે જોઈએ રજનીકાંત, Right. સાઉથના સુપરસ્ટાર, મંદિરો બન્યા છે એમના. તો રજનીકાંત રૂલ બાય 3. એમની ક્રિએટિવિટી તમે અલગ લેવલ પર જોઈ શકશો. કોઈ પણ રોલ કરવાનો હોય, કોઈ પણ લુક લેવાનું છે, તો દરેક પ્રકારની ક્રિએટિવિટીને એમણે એક્સેપ્ટ કરી છે. પ્લસ એમની જે સ્ટાઇલ એમણે સાઉથની અંદર એસ્ટાબ્લિશ કરી છે, ઇટ ઇઝ હિઝ ઓન ક્રિએટિવિટી. ત્યાર પછીના જેટલા પણ સાઉથના હીરો આવ્યા, એ લોકોએ એ બધી સ્ટાઇલમાં Follow. થોડા right માઇનોર ચેન્જીસ કરીને એને ફોલો કર્યું, બટ હી ઇઝ ધ ક્રિએટર ઓફ દેટ definitely સ્ટાઇલ. સાઉથ ઇન્ડિયા અથવા તો સાઉથ ઇન્ડિયાના મૂવીઝ ને ઓળખીએ છે જ રજની સરથી રજનીકાંત, યસ. તો ક્રિએટિવિટી માટે હી ઇઝ ઓલવેઝ રેડી, રાઈટ એન્ડ ઇવન હી ઇઝ વેરી સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ પર્સનાલિટી. તમે જોશો એમનામાં. સાદગી એનામાં ભરી ભરીને છે એની વેરી તમે સિમ્પલ. કોઈ પણ કોન્ફરન્સ અથવા તો ક્યાંય પણ વાત કરતા હોય તો આજે દરેક એક્ટર વીક પહેરતા હશે પણ એ વ્યક્તિ એવા છે કે જે છે જેવા છે એ મેં એવા ને તમને એવા. કીધું ને કે ધે આર પર્સન નોટ ઓફ શો, ઇન શોર્ટ શો ઓફ ને મટીરિયલ વસ્તુ પાછળ નહીં ભાગશે. એ ઘણું બધું દાન કરી દે છે, હા તમને Right. ખ્યાલ હોય તો. તો એ મટીરિયલિસ્ટિક વસ્તુ પાછળ નથી ભાગતા. રાઈટ એ એના નોલેજને અપલિફ્ટ કરે યા કોઈની સેવામાં વપરાય છે એવા કામોમાં છે. રાઈટ રાઈટ સો 3 નંબર જેટલા લોકોને લાગતો હશે બધા જ ને આ વસ્તુ વધતા ઓછા પ્રમાણમાં તો 100% દે આર રિલિજિયસ, સ્પિરિચ્યુઅલ છે,
ક્રિએટિવ છે, નોલેજની વેલ્યુ કરવાવાળા લોકો છે, આ દેખાશે જ તમને. Right. The person who having that 3 number, right? They are going to in which profession? પ્લેનેટના નામમાં જ પ્રોફેશન છુપાયેલું છે, તમે ગેસ કરી શકો છો શું હોઈ શકે? ગુરુ. Teacher. 100%. Right. તો મેં દ્રોણાચાર્યનું બી એક્ઝામ્પલ આપ્યું. તો દે આર વેરી ગુડ ટીચર્સ, ખાલી સ્કૂલ કે કોલેજમાં નહીં, ઇન એની પ્રોફેશન. ડાન્સ ટીચર છે, યોગા ટીચર છે, આઈટીના કોઈ ક્લાસીસ ચલાવે છે, Right. અને ટીચિંગ ઇન ધ, અગર તમારું પ્રોફેશન પણ ટીચિંગ નથી, બટ સ્ટીલ તમારે કોઈને કંઈ સમજાવવાનું છે ઇન વર્ડ્સ, તો યુ કેન, તમારે જે એના મગજમાં નાખવું છે ને બાય યોર ટીચિંગ, એક્ઝેક્ટલી યુ કેન ડિલિવર. હું પણ એક ટીચર જ છું બાય ધ વે. બસ તો એ તમે બહુ સારી રીતે સમજી શકો છો. સો વોટ અબાઉટ ફોર્થ? નેક્સ્ટ ફોર્થ ઇઝ રિવોલ્યુશન નંબર, હું કહું, હલાવાવાળો નંબર છે. ફોર, જે પણ વ્યક્તિઓના જન્મ કોઈ પણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયા છે, Right. દે આર રિવોલ્યુશન પર્સનાલિટી. હમ. ફોર એન એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલ આપું તો 2020 કોવિડ હતું. હમ. બધાએ ભરી ભરીને બિચારાના રાહુને ગાળો દીધી કે રાહુ આવ્યો, બધું તહેસ મહેસ કરી નાખ્યું, આટલા લોકોના ડેથ થઈ ગયા, આવું થયું, તેવું થયું, આખા વર્લ્ડમાં થયું. આખા વર્લ્ડમાં. અને વર્લ્ડને હલાવવાની તાકાત રાહુ સિવાય કોઈનામાં નથી. ઓહ. રાહુ આવ્યો, એની બીજી સાઈડ કોઈએ હજુ સુધી જોઈ જ નથી. આખી દુનિયા એક સાથે બંધ થાય, પ્રદૂષણ મુક્ત થાય, અને આપણો જે સૌથી બિગેસ્ટ ઇશ્યુ છે ઓઝોનના ગાબડા That can repair. પુરાયા 2020માં, Right. અને એ ખાલી રાહુ જ કરી શકે. મેં કીધું રિવોલ્યુશન. એનું બીજું છે કે રાહુ એવી પર્સનાલિટી હોય કે એનો જે વે હોય ને કરવાનો, એ લોકોને સમજમાં નહીં આવે. જેમ કે મેં તમને 2020નું એક્ઝામ્પલ આપ્યું, તો લોકોને એમ જ દેખાય એને તો આવું કર્યું, પણ એનું બેક સાઈડ તમે જોયો જ નથી. તો જે પણ 4 નંબરથી રૂલ થતા લોકો હશે ને, એ કરતા હશે બહુ સારું કોઈના માટે, પણ એ વ્યૂ સામેવાળાને નહીં આવે. But that person realized much later. મે બી, Oh. નોટ શ્યોર. રોબિન હુડ તમને ખબર હા, હશે. હા. એ શું કામ કરતા કે ગુંડા જેવું કહેવાય, એટલે 4 નંબરને આપણે પોઝિટિવ ગુંડા કહી શકીએ. રોબિન હુડ શું કરતા કે બહુ અમીર હોય એને લૂંટી લેતા, જેને કોઈ કમી જ નથી, અને જે ગરીબ હોય એને બધું આપી આપી દેતા. એને દેતા. પોતાના માટે કંઈ નથી રાખ્યું. Right. Right. તો 4 નંબર આવા જોઈએ. Revolutionary. એકદમ. રિવોલ્યુશનરી હોય, હેલ્પફુલ હોય, એન્ડ વેરી મચ ઓનેસ્ટ પર્સનાલિટી. Fourth 9 number. નંબરમાં સૌથી વધારે ઓનેસ્ટી હોય તો 4 નંબરમાં. Okay. 1 to 9 માં one of the most honest હાઈએસ્ટ is. ઓનેસ્ટ નંબર ઇઝ 4. Okay. બીજું કે 4 નંબરથી રૂલ થતા લોકોને થોડી સ્ટ્રગલ આવે લાઈફમાં. ટુ બી હમ. ફ્રેન્ક, 4 and 8 આર ક્વાઇટ સ્ટ્રગલિંગ નંબર, પણ ફોર સમ એજ. અગર તમને પ્રોપર લાઈફમાં પાથ મળી જાય છે, સારા ગુરુ મળી જાય છે, આવું કોઈ સાયન્સ તમને બહુ સારું સમયે મળી જાય છે, તો 35 વર્ષની ઉંમર જેવી તમે આવશો, 34 ક્રોસ કરીને તમે 35માં એન્ટર થશો, પછી બહુ જ સારો ગ્રોથ કરીશું. Right. અત્યારે આપણે રાહુના જ યુગમાં છે. રાહુ એન્ડ કેતુ બોથ પ્લેનેટ્સ આર કનેક્ટેડ વિથ આઈટી, કમ્પ્યુટર્સ. આખી દુનિયા અત્યારે આપણે સોશિયલ મીડિયા પર જ ચાલે છે, રાહુનો જ યુગ ચાલે છે. અને Definitely. આપણે બધાનો જે આટલો બધો પાવરફુલ ગ્રોથ છે, રાહુએ આપ્યો છે. Oh. I right now listening this thing first time. Yes. એ આવું પણ હોઈ શકે. રાહુથી જે લોકો રૂલ થાય છે, દે આર વેરી ઇમ્પલ્સિવ. બહુ આવેગમાં જલ્દી આવી જાય, પણ એ લોકોને આવેગ દૂધના ઉભરા જેવા હોય. હા. બહુ જલ્દી ગુસ્સો આવી ગયો, બહુ જલ્દી દુઃખ લાગી ગયું, બહુ જલ્દી અગ્રેસિવ થઈને એક્શન્સ લઈ લીધા. અને પછી પાછા તરત શાંત પણ થઈ હા, જાય. ઉભરા જેવા. કલાક 2 કલાકે 1-2 દિવસમાં પાછું હતું એને રિયલાઇઝ થઈ જાય કે મેં ગુસ્સામાં આવું, બિકોઝ દે આર વેરી અગ્રેસિવ એન્ડ એંગ્રી પર્સનાલિટી. લોકોને ગુસ્સો બી બહુ આવે, અને ટુ બી ફ્રેન્ક, રાહુથી રૂલ થવાવાળા લોકો જ્યારે અગ્રેસિવનેસ પર આવે ને, તો ગાળા ગાડીને મારામારી ઇઝ કોમન ફોર ધેમ. ઓહ. પણ જ્યારે એ થઈ જાય ત્યારે એને ભાન ન હોય, પણ પતી ગયા પછી ગિલ્ટમાં પણ આવે, અને એક્સેપ્ટ પણ કરે કે આ મારાથી ભૂલ થઈ ગઈ. એનો દૂધનો ઉભરા જેવો હોય, હમ. એના મનમાં ન હોય, પણ જ્યારે અગ્રેસિવ થાય ત્યારે એ કરી દે. આમ જોવા જાવ તો આમે કહી શકાય ને કે બહુ ચોખ્ખા બોલા છે. બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ પર્સનાલિટી, એ ગોળ ગોળ વાતો ક્યારેય નહીં કરી શકે. સીધી જ વાત. અને એના જ કારણે આખી દુનિયાને રાહુ, જે 4 નંબરથી રૂલ થતા લોકો હોય, એની સાથે એડજસ્ટ કરવામાં થોડી મહેનત કરવી પડે. બીજું કે દે આર વેરી ડિસ્ટ્રક્ટિવ પર્સનાલિટી. હા. એક પ્રોફેશનમાં ગયા, સારું હોય તો બી ચાલ હું આ ટ્રાય કરું, આ કરી લઉં, એના પછી બીજા પ્રોફેશનમાં ગયા,
યા તો પછી પ્રોફેશન સિવાય બીજા પ્રકારના રાહુ પ્રધાન વ્યક્તિત્વને આલ્કોહોલ, નોનવેજ, સેક્સ્યુઅલ એક્ટિવિટી આ બધું બહુ જ અટ્રેક્ટ કરતું હોય. સમ પીપલ આર કે એના પર એને ઓવરકમ કરે બહુ ઉપર ચાલ્યા ગયા છે, એનાથી એ લોકોને કંઈ લેવા દેવા નથી. પણ આ બધા ડિસ્ટ્રેક્શન્સ પણ એ લોકોને પૂરા કરી શકે. સો એમને આ જે 4 નંબરના વ્યક્તિ છે એનું આનું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? 100% એ વસ્તુઓ તમને બહુ પાવરફુલી ખેંચશે. હમ. બટ યુ શુડ બી કેરફુલ કે મારે આમાં નથી જવાનું તો હું સક્સેસફુલ થઈશ. And what about the person who is right now studying and they have to getting the career in that? તો એને 4 નંબર કઈ રીતે ઇમ્પેક્ટ કરી શકે? 4 નંબર છે ને મગજનો પ્લેનેટ છે. હમ. તમને જો ખ્યાલ હોય ને તો રાહુ ને કેતુ એક જ શરીરના બે પાર્ટ છે. ઉપરનો પાર્ટ છે હમ. ધડની ઉપરનો પાર્ટ છે રાહુ. હમ. હવે ઉપરના પાર્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બ્રેઇન. Right. એટલે રાહુવાળાનું મગજ બહુ ચાલે. તો કોઈ પણ કંપનીના તમે સેલ્સ અને માર્કેટિંગના પાવરફુલ પર્સનાલિટી જોશો ને તો એ 4 નંબર છે. Wow. તો સેલ્સ અને માર્કેટિંગની સ્ટ્રેટેજી પ્લાન કરવામાં 4 નંબર ઇઝ વેરી પાવરફુલ. એ સિવાય મેં કીધું ને કે આઈટી સેક્ટર ઇઝ કનેક્ટેડ, સોશિયલ મીડિયા, આઈટી, કમ્પ્યુટર્સ, ઓલ ગેજેટ્સ, ઓલ ધીસ ઇઝ કનેક્ટેડ વિથ રાહુ એન્ડ કેતુ. તો 4 નંબર છે રાહુનો. તો આઈટી છે, કમ્પ્યુટર છે, સોશિયલ મીડિયા છે, એ બધાની અંદર પણ તમે રાહુ પ્રધાન વ્યક્તિત્વ જઈ શકો. એ સિવાય 4 નંબરવાળા છે ને આર્ગ્યુમેન્ટ બહુ જ સ્ટ્રોંગ કરે, કોઈ હરાવી નહીં શકે. દે આર વેરી સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટર. તો તમે લો સેક્ટર યા રો સેક્ટરમાં પણ દબંગ પર્સનાલિટી હોય ને તો રોમાં પણ જઈ શકો. સો ધીસ આર ધ પ્રોફેશન્સ જે એમને બહુ વધારે સૂટ કરશે. ખૂબ સરસ. આ માહિતી મારા માટે પણ નવી છે. રાઈટ, વેરી ગુડ. એની પર્સનાલિટી રિલેટિંગ ટુ નંબર 4? આપણા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ, એમની જન્મ તારીખ છે 31/10/1875. 31 3 + 1 is 4. 4, રાઈટ, રાઈટ, રાઈટ. મેં તમને કીધું દે આર રિવોલ્યુશન પર્સનાલિટી. તો આખા ભારતને એક કર્યું. જબરજસ્ત બારડોલી સત્યાગ્રહ કરીને જે રિવોલ્યુશન લાવ્યા. તો તમે આ બધા જ રાહુના ગુણ એમનામાં જોશો. દબંગ, 100%. એમના જેવી તાકાત કોઈનામાં થઈ. કોઈનામાં ન તો થાય. સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નંબર 4. રાઈટ, કેમ કે 562 દેશી રજવાડાને એક કરવા એ નાની સૂની વાત નથી. And he was હિંમત the જોઈએ person. રિવોલ્યુશન લાવવાની. એ એમનામાં Right. બહુ જબરજસ્ત હતી. પ્લસ મેં કીધું ને આર્ગ્યુમેન્ટ્સ બહુ પાવરફુલ કરી શકે. લો તો એ વકીલ હતા Right, પ્રોફેશનથી. right, right, right. તો હી ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નંબર 4. 5 નંબરના વ્યક્તિ માટે શું કહેશો? કોઈ પણ વ્યક્તિનો જન્મ કોઈ પણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો હશે, એ લોકો 5 નંબરથી રૂલ થાય છે. હવે તમે જુઓ ને તો 1 થી 9 નંબર જે પ્લેનેટ્સ છે, તો 1 થી 9 નંબરમાં વચ્ચેનો નંબર આવે 5. Right. એનું કામ છે બેલેન્સ કરવાનું. Right. બધી જ સિચ્યુએશન અને પોતાની લાઈફને, અને બાય બોર્ન બેલેન્સર જ હોય. તમે જોશો ને તો 5 નંબરવાળા જલ્દી વિચલિત નહીં થઈ જાય. દે કેન બેલેન્સ ધેમસેલ્ફ. Right. અને બીજું જુઓ ને તો એ લોકોના દુશ્મન જ નહીં. દે આર વેરી સ્માર્ટ. 5 નંબરના બાળકોને તમે ઓબ્ઝર્વ કરજો. ધારો કે તમારું 5 નંબરથી રૂલ થતું સંતાન છે, તો એ તમારી સાથે હશે ને તો એમ થશે આ તો મારો પપ્પાનો દીકરો છે. દાદા પાસે જશે તો દાદાને થશે આ તો મારો દીકરો છે. દાદી પાસે જશે તો એને થશે મારો દીકરો. ટીચરને એમ થાય આ તો મારો ખાસ સ્ટુડન્ટ છે. તો એની અંદર એ બેલેન્સિંગ કેપેસિટી છે, એ લાઇક પર્સનાલિટીની બેલેન્સિંગ કેપેસિટી છે, એ બધાનો થઈ જાય. અને Right. બધાને બેલેન્સમાં રાખે, બધાને એવું લાગે આ મારો છે, પણ એ હોય ખાલી પોતાનો. Oh, right. તો જ રાખી શકે ને. સાચી વાત, સાચી વાત. બીજું કે બેલેન્સિંગ પર્સનાલિટી એન્ડ વેરી ગુડ ક્વોલિટીઝ, એ લોકોની બાઉન્સ બેક કેપેસિટી બહુ પાવરફુલ હોય. ઓકે. આઈડિયલી 5 નંબરને બહુ ઇશ્યુ ના આવે, પણ મે બી ન્યુમેરોસ્કોપની અંદર કઈ યા વાસ્તુના આમ તેમ ઇશ્યુને કારણે અગર એ લોકોને ડાઉનફોલ સહન કરવાનો આવ્યો લાઈફમાં, તો એ લોકોનો મોરલ જલ્દી ડાઉન નહીં થાય. બહુ ફટાફટ બાઉન્સ બેક કરીને પાછા ટોપ પર આવી જાય. રાઈટ. નંબર દે 5. હેવ ધેટ વેરી ગુડ ક્વોલિટી. Right. નંબર 5 બુધનો નંબર છે, મર્ક્યુરી, અને ઇટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ ગ્રોથ, રાઈટ, પ્રોફેશન, રાઈટ, બિઝનેસ, આ બધા Right. સાથે કનેક્ટેડ નંબર્સ છે. Right. તો બુધવાળા લોકો બેલેન્સિંગ હોય, બધાને સાચવીને રહે, કોઈ દુશ્મન જ ના હોય એ લોકોના, એન્ડ વેરી ગુડ, દે આર વેરી રોમેન્ટિક પર્સનાલિટી. નંબર 5. યસ, વેરી રોમેન્ટિક. રાઈટ. લાઈફ પાર્ટનરને એટલું સરસ બેલેન્સમાં રાખે ને કે યુ કેન નોટ ઇમેજિન પછી મેલ હોય કે ફિમેલ હોય, એના પાર્ટનરને એવું જ લાગે કે યાર મારા માટે જ છે મારા જે માટે છે. જ છે, પણ એ એની જિંદગી બહાર જીવી જ લે. ઓકે. બરાબર, પણ એને ખોટું ન લાગવા દે, Right. મન મતલબ દુઃખ ના થવા દે, સાચવે પણ એટલું. સાચવે પણ એટલું. રાઈટ, રાઈટ. અને બીજું કે
5 નંબર સમટાઈમ્સ થોડું જૂઠું બોલી લે તો પકડાય નહીં. ઓહ, they are street smart personality. યસ, વેરી સ્માર્ટ પર્સનાલિટી. Right, right. સો 5 નંબર ઇઝ વેરી ગુડ. જોયફુલ પર્સનાલિટી હોય ને થોડા લેઝી હોય. એ હા. લોકોને ભાગાદોડી કરવી ના ગમે. તેમ કે તમે એમ કહો ને એસી કેબિનમાં બેસીને કમ્પ્યુટર પર કામ કરો યા બેસીને સ્ટ્રેટેજીસ પ્લાન કરો, એવું બધું કંઈ કરવા કહો ને તો દે કેન ડુ. ફિઝિકલ વર્ક એ લોકો નહીં કરશે, લેઝી હોય. અને મેજરલી તમે 5 નંબરથી રૂલ થતા લોકોને જો તો લેઝીનેસને કારણે થોડા મોટા હેલ્ધી પણ હોય. હશે. Right, right, right. સો આવા હોય 5 નંબર. Okay. Any famous personality who rule number 5? આખું વર્લ્ડ ફોલો કરે છે ભગવાન બુદ્ધ. હમ. ભગવાન બુદ્ધ રૂલ બાય 5 નંબર. હવે ભગવાન બુદ્ધને આપણે શાંતિનું પ્રતીક માનીએ. હવે એ શાંતિ આવે ક્યારે? જ્યારે તમે કોઈ બી પરિસ્થિતિમાં બેલેન્સ મોડમાં છો. આપણા ભગવદ્ ગીતામાં એને કીધું છે સ્થિત પ્રજ્ઞ, Right. જેને સુખ અને દુઃખ સમાન પરિસ્થિતિ છે. તો ભગવાન બુદ્ધ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે એ બેલેન્સ બહુ સારી રીતે કરી શકે છે પોતાની જાતને. જાતને. એ બેલેન્સિંગના બેસ્ટ ગુણો તમને ભગવાન બુદ્ધમાં જોવા મળશે. Right, right. 5 નંબરની સાથે જોડાયેલા કોઈ બાળકો હોય એને હમ. કયા પ્રોફેશનમાં જવું? મેં તમને જેવી રીતે કીધું કે જે પણ વ્યક્તિઓના જન્મ 5, 14 કે 23 તારીખે થયા છે, 5 નંબરથી રૂલ થાય છે, એ લોકો લેઝી લોકો છે. હમ. તો એ લોકોને તમે છે ને બેસીને કરવાના કોઈ પણ કામ આપશો તો એ લોકોને મજા આવશે. બેન્કિંગ સેક્ટર છે, બેસીને કમ્પ્યુટર પર કામ કરવાનું છે, ક્લાયન્ટ્સ અટેન્ડ કરવાના છે. કમ્પ્યુટર પર બેસીને કંઈ પણ કામ કરવાનું છે, તમે બેસીને આરામથી કરી શકો. એને તમે ભાગાદોડી તડકામાં કે કશે કરાવો નહીં કરશે. એને એસીમાં બેસો, પંખા નીચે બેસો, આરામથી કેબિનમાં બેસો, એવા કોઈ પણ કામ કરશે. Right. બીજું 5 નંબર બુધ ગ્રહ કનેક્ટેડ વિથ અર્થ એલિમેન્ટ, જમીન સાથે કનેક્ટેડ ગ્રહ છે. તો જમીન, મકાન સાથે યા જમીન સાથે જોડાયેલો કોઈ પણ બિઝનેસ એને સૂટ કરશે. જેમ કે પ્રોપર્ટી, Okay. Real લેન્ડ estate લાઇઝનિંગ, business. રિયલ Right. એસ્ટેટ, કન્સ્ટ્રક્શન Mhm. યા જમીનમાંથી નીકળતી કોઈ પણ વસ્તુ, એમાં આવે ફાર્મિંગ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, Mhm. યા જમીનની અંદરથી નીકળતી કોઈ વસ્તુઓ, Correct. કોલ નીકળે, મિનરલ્સ નીકળે, ક્રિસ્ટલ્સ નીકળે. તો 5 નંબરને જમીન સાથે જોડાયેલું કોઈ પણ પ્રોફેશન બહુ જ સારી રીતે સૂટ કરશે. Right, right, right. What about number 6? જે પણ વ્યક્તિઓના જન્મ કોઈ પણ મહિનાની 6 તારીખ, 15 તારીખ કે 24 તારીખે થયા છે, એ બધા જ રૂલ થાય છે વિનસ. 6 નંબર શુક્ર. Right. શુક્રનો જ જમાનો છે અત્યારે. બધાને શો ઓફ બહુ ગમે છે. Right. સોશિયલ મીડિયા ઉપર નવા નવા કપડાં, મેકઅપ, હું અહીંયા ફરવા ગયો છું, મેં આવું કર્યું છે, મેં આ અચીવ કર્યું, શો કરવાનું બહુ ગમે. Right. શુક્રનો જમાનો, રાહુની સાથે શુક્ર બંને જેલ બી બહુ સરસ થઈ જાય એકબીજા જોડે. શુક્રનો જમાનો છે. તો અલ્ટિમેટલી શુક્ર પ્રધાન વ્યક્તિઓને લક્ઝરી બહુ અટ્રેક્ટ કરે. Right. રોયલ લાઈફ જીવવાની ગમે. એ લોકો કોમ્પ્રોમાઇઝ નહીં કરે. ભાઈ Right. મને 5 સ્ટારમાં જ રહેવાનું ગમે, આઈ વિલ નોટ કોમ્પ્રોમાઇઝ. Right. બ્રાન્ડ પ્રિય લોકો હોય, એ લોકોને બ્રાન્ડ સિવાયની વસ્તુઓ સમજમાં બહુ ઓછી આવશે. Oh. યા તો એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ યા ફાઇનાન્શિયલ લિમિટેશનને કારણે અગર એ બ્રાન્ડ સુધી પહોંચી નથી શક્યો ને તો બહુ એક્સ્ટ્રીમ અંદર ડિઝાયર હશે. ત્યાં મારે સુધી એપલનો પહોંચવું છે. ફોન લેવો છે, Right. મારે ગુચી વાપરવું છે, મને સ્કેચર્સના શૂઝ પહેરવા છે. એ ઇનસાઇડ બહુ ડીપ ડિઝાયર હશે. બ્રાન્ડ લવર જ હોય, સમજો બ્રાન્ડ ને? લવર હોય, પહોંચી Right. શકે કે પહોંચી ગયો હોય, હી ઓર શી ઇઝ બ્રાન્ડ લવર. Right. લક્ઝરી, એ લોકોને શો ઓફ કરવું બહુ ગમે. એ લોકોને પોતાની જાતને બ્યુટીફુલ યા હેન્ડસમ પ્રેઝન્ટ કરવું બહુ ગમે. Right. જરાક પણ આમ તેમ નહીં ચલાવે. મારા વાળ આવા જોવા જોઈએ, મેકઅપ આટલો પ્રોપર હોવો જોઈએ. ફિમેલ હોય, સ્પેસિફિકલી ફિમેલ્સમાં આ તમને બહુ વધારે દેખાશે જે લોકો 6 નંબરથી રૂલ થતા હોય. Right. એન્ડ અગર તમારું લાઈફ પાર્ટનર 6 નંબરથી રૂલ થતું મળી ગયું તો મજા આવી જશે. વેરી રોમેન્ટિક પર્સનાલિટી. Wow. તમને પેલા 9 રસ છે ને, તમને ખ્યાલ હોય હા. તો, એમાં જે પ્રેમ રસ છે, તો તમારો પાર્ટનર એ રસ પૂરેપૂરો આપશે આજીવન. 6 નંબરમાંથી. 6 નંબર ઇઝ વેરી રોમેન્ટિક. એને Right. રોમેન્સ બહુ ગમે. પછી એ શબ્દોથી હોય, ટચથી હોય, બિહેવિયરથી હોય, દે આર વેરી રોમેન્ટિક. Right. એટલે 6 નંબર બસ ખાઓ પીઓ જલસા કરો આપણી ગુજરાતી ભાષામાં. Right. મજા આવે. એ લોકો રેસ્ટોરન્ટ્સમાં જઈએ, ખાવા જઈએ. સુરતની અંદર અત્યારે આટલા બધા નવા નવા કેફેસ ખુલતા જાય છે. આ કેફે એક્સપ્લોર કર્યું, બીજું કરવું છે, ત્રીજું કરવું છે. એ લોકોને જલસા કરવાનું બહુ ગમે. એ આપણા સુરતનું તો સૂત્ર છે, બસ જલસા કરો. Right. 100%, તો 100%. 6 નંબર આવા હોય. Right. Any famous personality who rule number 6? 24/12/1955 આ દિવસે જન્મ થયો તો આખી દુનિયાની સૌથી પાવરફુલ બ્રાન્ડ ક્રિએટર સ્ટીવ જોબ્સ. Oh.
એપલ. રાઈટ. મેં તમને કીધું ને કે જે વ્યક્તિની અંદર ડિઝાયર ઓર બ્રાન્ડની એ જ આટલી મોટી બ્રાન્ડ ક્રિએટ કરી શકે. રાઈટ. આજે આપણે એપલનો ફોન મેક્સિમમ લોકો, આપણું યુથ કેમ વાપરે છે? શો ઓફ કરવા, બતાવવા માટે હું એપલનો ફોન વાપરું છું. રાઈટ. સો આ કેરેક્ટરિસ્ટિક્સ પણ તમે આમાં જોઈ શકો. એણે ક્રિએટ શું કર્યું? બતાવો મારી પાસે શું છે, અને બેસ્ટ ક્વોલિટી ને બેસ્ટ બેસ્ટ વસ્તુ. ક્વોલિટી ને બેસ્ટ વસ્તુ, પણ ઇટ ઇઝ બિગેસ્ટ બ્રાન્ડ. રાઈટ. આજે હાથમાં એપલનો ફોન હોય તો એ વ્યક્તિની બ્રાન્ડ બની જાય છે. રાઈટ. 100%. સો સ્ટીવ જોબ્સ ઇઝ પરફેક્ટ એક્ઝામ્પલ ફોર ધીસ. એ સિવાય રોમેન્ટિઝમની વાત કરીએ આપણે, તો રોમેન્ટિઝમમાં જઈએ ને તો AR રહેમાન, રૂલ બાય 6 તમે જુઓ ને તો બેસ્ટમાં બેસ્ટ રોમેન્ટિક સોંગ્સ કમ્પોઝ કર્યા છે AR રહેમાન, અને એને સક્સેસ એનાથી જ મળી છે. રાઈટ. સો હી ઇઝ ઓલ્સો 6. And he was the one who got the Oscar, first Oscar for us. યસ યસ એક્ઝેક્ટલી. ગ્રેટ. સો કોઈ એવા બાળકો કે જે 6 નંબરને રૂલ કરતા હોય તો એમને કયા પ્રોફેશનમાં જવું જોઈએ? જેવી રીતે મેં કીધું કે 6 નંબર ઇઝ અ નેમ, ફેમ, લક્ઝરી, ખાઓ પીઓ જલસા કરો નંબર. કેફે ઓપન કરી શકે, ખાવું, ઇટ ઇઝ નાવ જલસા કરવાની જ વસ્તુ થઈ ગયું છે. રેસ્ટોરન્ટ છે, કેફે છે, યા સ્ટેની હોટલ્સ છે, ટ્રાવેલિંગ બિઝનેસ છે. દે આર ઓલ્સો ટ્રાવેલ લવર. હા. એમ તો 5 અને 6 બંને જ ટ્રાવેલ લવર હોય, પણ 6 કેન ઓપન, એમાં એને વધારે પ્રોફિટ થશે, રાઈટ. 5 કરતાં પણ વધારે. હોટેલ્સ ઓપન કરી શકે. એ સિવાય લેડીઝને કનેક્ટેડ કોઈ પણ વસ્તુમાં બહુ જ સક્સેસફુલ હશે. ફોર એન એક્ઝામ્પલ, લેડીઝના કપડાં છે, મેકઅપ પ્રોડક્ટ્સ છે, જ્વેલરી છે. જ્વેલરીની અંદર ગોલ્ડ હોય, સિલ્વર હોય, ડાયમંડ હોય, એની કાઇન્ડ ઓફ જ્વેલરી, મેકઅપ પ્રોડક્ટ્સ, એનીથિંગ. આ કોઈ પણ પ્રોફેશનમાં હી ઓર શી વિલ બી સુપર સક્સેસફુલ. નંબર 6. યસ, જ્યાં ખાઓ પીવું જલસા કરો, હવે એવું કશું પણ, કેફે છે, રેસ્ટોરન્ટ છે, જ્વેલરી છે, ડાયમંડ્સ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, કોઈ પણ પ્રોફેશન. Anything where the show off is must, right? He or યસ, she will going to be એનીથિંગ successful. કનેક્ટેડ વિથ ફેશન. Okay. Great. એટલે રાહુના યુગમાં શુક્રનો બહુ જબરજસ્ત સપોર્ટ છે અત્યારે. રાહુ બધાને દેખાડે છે થ્રુ સોશિયલ મીડિયા, પણ એ દેખાડવા માટેનો સપોર્ટ આપે છે શુક્ર. Right. Right. What about number 7? જે પણ વ્યક્તિઓ કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખથી જન્મ્યા હોય એ લોકો 7 નંબરથી રૂલ થાય છે. Right. હવે 7 નંબર છે કેતુ. Right. હવે મેં તમને કીધું કે રાહુ અને કેતુ એક જ બોડીના 2 પાર્ટ છે. તો કેતુ ધડની નીચેનો ભાગ છે. હવે ધડની નીચે તમે જુઓ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? હાર્ટ. Right. બરાબર. તો એ લોકો હાર્ટથી જ રૂલ થાય આખી લાઈફ. દે આર એક્સ્ટ્રીમલી ઇમોશનલ પર્સનાલિટી. 2 નંબરમાં પણ મેં કીધેલું કે દે આર ઇમોશનલ, પણ 7 આર એક્સ્ટ્રીમલી ઇમોશનલ. Right. અને એ લોકોના ઇમોશન્સ માટે તમે કહી શકો કે એ લોકોનું હાર્ટ રૂલ કરે બ્રેન ઉપર. Hmm. એટલા વધારે એ લોકોના દરેક ડિસિઝન બેઝડ ઓન ઇમોશન હોય. એ લોકોને ખબર હોય, બ્રેનથી દે નો કે આ વસ્તુથી આ નુકસાન થશે, સ્ટીલ એના ઇમોશન્સ એની પાસે એ ડિસિઝન લેવડાવશે. Right. બીજું દે આર વેરી વિઝડમ પર્સનાલિટી. ચતુરાઈ બહુ હોય એ લોકોમાં. ઓપોર્ચ્યુનિટી ગ્રાસ્પ કરવાની છે. ધારો કે એક રૂમ છે જેમાં 8-10 લોકો બેઠા છે, કોઈ સડન ઓપોર્ચ્યુનિટી છે ને, સ્પોન્ટેનિયસ ડિસિઝન લેવાનું છે, તો પહેલું ડિસિઝન લેવાવાળો 7 નંબર છે. Okay. દે આર ઓપોર્ચ્યુનિટી ટેકર્સ. Right. વેરી ઇમોશનલ, ઓપોર્ચ્યુનિટી ટેકર્સ, પ્લસ દે આર વેરી ગુડ રિસર્ચર્સ. કોઈ પણ વસ્તુનું ડીપ રિસર્ચ કરવાનું છે, ડેટા એનાલિસિસ કરવાનું છે, તો દે આર વેરી ગુડ પર્સનાલિટી. નાસા, આખા વર્લ્ડનું હાઈએસ્ટ રિસર્ચ ત્યાં જ થાય છે. તો જ્યાં સુધી મેં ત્યાંનું બધું સાંભળ્યું છે, તો ત્યાંના ડેટા રિસર્ચના 70% પીપલ રૂલ બાય 7. Oh, that's the new information for me. યસ. તો 7 નંબર ઇઝ વેરી પાવરફુલ ઇન રિસર્ચ. Right. 7 નંબર ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ IT એન્ડ કમ્પ્યુટર્સ. Right. તો ત્યાં પણ એ જ છે. 100%. Okay. So my next question is, any famous personality who rule number 7? 7/7/1981 હમ. આ દિવસે એક મહાન ક્રિકેટરનો જન્મ થયો હતો, જેના ટી શર્ટ ઉપર તમે કાયમ 7 નંબર જોયો હશે. Right. Mr. કોણ? Dhoni. હા, 100%. MS ધોની. Right. હી ઇઝ વેરી ઇમોશનલ પર્સનાલિટી. એના ટી શર્ટ ઉપર તમે કાયમ 7 નંબર જોયો હશે. અને જ્યાં સુધી મને સાંભળવામાં આવ્યું છે, જ્યારે એણે પીચ ઉપર આવવાનું હોય ક્રિકેટ રમવા,
તો હી ઓલવેઝ ચૂઝ 7th હા રેન્ક કે હું 7મા નંબર પર મારો વારો લઈશ. આઈ એમ નોટ રાઈટ મચ શ્યોર અબાઉટ ઇટ, પણ મેં સાંભળ્યું છે ડેફિનેટલી એન્ડ બિકોઝ હી આઈ ઇઝ ડોન્ટ હેવ મચ નોલેજ અબાઉટ ધ ક્રિકેટ, પણ જ્યાં સુધી મેં સાંભળ્યું છે. રાઈટ અને એ બહુ જબરજસ્ત ફિનિશર છે 7મા નંબર ઉપર આવીને જબરજસ્ત. પણ એ 50 જીકી દે યસ. રાઈટ 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 so 7 number is that much યસ. intense pool and that much wisdom is વિઝડમ, opportunistic ઓપોર્ચ્યુનિટી ટેકર, right ઇમોશનલ, અને આઈ કેન સે કે એક સ્મોલ નેગેટિવ થિંગ છે એનીમાં કે બહુ વધારે પડતા ઇમોશનલ નેચરને કારણે એ લોકોને બહુ ધોકા મળે Hmm. ઇન પર્સનલ લાઈફ એન્ડ ઇન પ્રોફેશનલ લાઈફ બોથ. so આવા વ્યક્તિ રાઈટ આવા વ્યક્તિ કે જેનો નંબર 7 છે એમને કયા પ્રોફેશન ચૂઝ કરવા જોઈએ 7 નંબર માટે સૌથી પહેલી તો એડવાઇસ હું એવું આપીશ કે ડુ યોર ઓન. સ્પેસિફિકલી પોતાનું કરવાનું હોય તો મોસ્ટલી બિઝનેસ આવશે, અને એમાં પણ એક ખાસ સલાહ આપીશ, ડોન્ટ ડુ પાર્ટનરશિપ. 7th number ધોકા મળવાના છે તમને, એવા જ Right. લોકો ભટકાશે જે તમને તમારા ઇમોશનનો યુઝ કરીને સાઈડ પર મૂકી જશે. તો પ્રોફેશન ચૂઝ કરવામાં એક તો પહેલું પોતાની રીતે કરવું ચૂઝ કરવું, બીજું પાર્ટનરશિપમાં ન જઈને પોતે જ કરો વિચ ઇઝ Right. બેસ્ટ ઓપ્શન. right કયા કયા પ્રોફેશન સૂટ કરી શકે તો એની અંદર આઈટી, કમ્પ્યુટર, ગેજેટ્સ, જેની અંદર બહુ ડીપ લેવલના રિસર્ચ કરવાના હોય એવું કોઈ પણ પ્રોફેશન. જોબ લેવી છે તો જ્યાં ડેટા એનાલિસિસ કરવાનું છે, મેં કીધું નાસામાં, એવી રીતે ઘણી બધી કંપની પોતાના રિસર્ચિસ કરાવતી હોય છે. સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ પ્રોફેશન્સ હોય તો આવા દરેક પ્રોફેશન કેતુ 7 નંબરથી રૂલ થવાવાળા લોકોને સૂટ કરતા કરશે. હોય છે મીન વાઇલ દેટ દે આર ગુડ ટીચર્સ ટુ. સ્પેસિફિકલી ટીચિંગ, ઓવરઓલ ટીચિંગ, સ્કૂલ કોલેજિંગ યા એની કાઇન્ડ ઓફ ટીચિંગ એ લોકોને સૂટ કરશે, પણ સ્પેસિફિકલી ઇન આર્ટ ઓર દે કેન બી અ પર્સનાલિટી ઓફ આર્ટ. ડ્રોઈંગ છે, ડાન્સ છે, કે કોઈ પણ પ્રકારનું આર્ટ છે. એ લોકોને રંગોળી કરતા દિવાળીની જુઓ તો 7 નંબરવાળા બહુ સરસ કરતા હોય. દે આર વેરી આર્ટિસ્ટિક પર્સનાલિટી, અને એ લોકોને આર્ટની વેલ્યુ બી બહુ સારું હોય. આપણા જેવા આમ લટાર મારવા ગયા હોય ને પેલા આર્ટ ગેલેરીમાં જ્યાં બધા સારા સારા પેઇન્ટિંગ્સ, તો આપણા જેવાને એ ખબર જ પેઇન્ટિંગ, ન પડે શું છે નાના પેઇન્ટિંગ જોઈને એમ થાય 10 લાખ રૂપિયા આપવાના ના. રાઈટ બટ 7 નંબરને એની વેલ્યુ ખબર હોય, હી કેન પે. ઓહ ઓહ આર્ટની એને પોતાની અંદર આર્ટ એટલું છે, અને એને આર્ટની વેલ્યુ પણ એટલું બધું છે. હું એક આર્ટ ગેલેરીમાં ગયેલો મેં પેઇન્ટિંગ જોઈ એટલે એમ થયું કે આ કઈ પેઇન્ટિંગ કહેવાય બટ they said this is the absurd type of painting યસ. I don't know what is it is યસ. but something is there તો તમે કીધું એમ કે એનું મૂલ્ય અમને ના ખબર પડે હા, રાઈટ એક્ઝેક્ટલી. દે નો ધ વેલ્યુ ઓફ આર્ટ એન્ડ દે આર આર્ટિસ્ટિક પર્સનાલિટી. રાઈટ 8મા નંબર વિશે તમે શું કહેશો કોઈ પણ વ્યક્તિઓ કે જે 8, 17 યા 26 કોઈ પણ મહિનાની આવી તારીખોમાં જન્મ્યા છે, એ લોકો 8 નંબરથી રૂલ થાય છે. હવે 8 નંબરનો તમે શેપ જો તો ઇટ ઇઝ ઇન્ફિનાઇટ. ઇન્ફિનાઇટ યસ દે યસ આર અનસ્ટોપેબલ. રાઈટ એ લોકોનો ગ્રોથ બી ઇન્ફિનાઇટ હોય. દે આર વેરી स्ट्रॉन्ग पर्सनालिटी, वेरी इगोइस्टिक पर्सनालिटी, सब कुछ करने का पर ईगो हट नहीं करने का. સાવ સાચી વાત એક્ઝામ્પલ આપણા નરેન્દ્રભાઈ મોદી, 17 એમની બર્થ ડેટ છે, અને જબરજસ્ત એમને બહુ બધા પાસ્ટ એક્ઝામ્પલ્સ તમે જોયા છે કે કોઈએ એમને ઇન્ડિયાને યા એમના સ્ટેટમેન્ટને ટચ બી કર્યું તો એમણે બહુ સરસ સામે જવાબ આપ્યા છે. રાઈટ ફોર એન એક્ઝામ્પલ ઉરી અટેક્સ. રાઈટ સો હી ઇઝ વેરી ઇગોઇસ્ટિક પર્સનાલિટી ઇન અ પોઝિટિવ વે. કે છેડછાડ એ નહીં ઈગોને કરને કા કારણે એને આટલા સારા સરસ જવાબ આપ્યા છે, તો ત્યાર પછી બીજા લોકો ટ્રાય નહીં કરશે. 100% 100% આપણી દેશી ભાષામાં કહીએ તો સડી કરવાની કોશિશ કરતા પહેલા ડરશે. 100% એ સિવાય ધેર પર્સનાલિટી ઇઝ લાઈક કોકોનટ. હમ નારિયેળ જેવા છે એ લોકો. આપણે રાઈટ નારિયેળ કેવું અંદરથી સોફ્ટ હોય ને બહારથી બહુ જ કડક હોય, આવી પર્સનાલિટી એ લોકોએ ક્રિએટ કરી હોય. બર્થ ડેટ ઇઝ 8/4/1982. એક બોલિવૂડ સેલિબ્રિટીનો જન્મ થયો જે હમણાં આખા ઇન્ડિયામાં ધૂમ મચાવે છે, અલ્લુ અર્જુન, પુષ્પા 2. રાઈટ રાઈટ તો તમે છે ને આ કોકોનટ પર્સનાલિટી ને ઈગોનું બહુ જબરજસ્ત કોમ્બિનેશન એ કેરેક્ટરમાં જોઈ શકો. Right. અલ્લુ અર્જુનનું તમે કેરેક્ટર જુઓ તો એનો ઈગો કેવો, ફોટો પાડવાની ના પાડી દીધી મૂવીમાં કે તારી વાઈફ સાથે હું ફોટો નહીં પડાવું, કેવો ઈગો હર્ટ થયો. એણે શબ્દોથી ને એના એક્શન્સથી જબરજસ્ત જવાબ દીધો રાઈટ કે હું પ્રાઇમ મિનિસ્ટર બદલી નાખીશ, શું ફરક પડે છે, ઈગો હર્ટ નહીં કરવાનો મારો, એમ એણે જવાબ આપી દીધો. પ્લસ એની અંદર બહારની પર્સનાલિટી તમે જુઓ તો હી ઇઝ વેરી હાર્શ, વેરી અગ્રેસિવ, સ્મગલિંગ હોય કે કશું પણ હોય, બટ ઇનસાઇડ ઇઝ સો કાઇન્ડ. Right.
સ્ત્રીઓ માટે એક અલગ લેવલની કાઇન્ડનેસ અને એનામાં રિસ્પેક્ટ છે. ગરીબ લોકોને કે જેને જરૂર છે એવા લોકોને કેવી રીતે ટ્રીટ કરે છે એ એની કોકોનટની ઇનર સોફ્ટ સાઈડ છે. ઇવન આ તો વાત મૂવીની થઈ. એમની સાથે જે કેસ થયેલો, જે વ્યક્તિ મૃતક હતા, હજી કેસ થયો કે એને જેલમાં લઈ ગયા એની પહેલાં જ એમના માટે એણે ભાવ વ્યક્ત કરેલો. એમની સાથે એણે દુઃખ બાટેલું અને ઇવન દે ગીવ સમ અમાઉન્ટ ધ મની ટુ ધેટ ફેમિલી ઓલ્સો. યસ રાઈટ, દેટ ઇઝ ધી શો ધેટ ધ સોફ્ટ યસ કોર્નર દે ઓફ આર વેરી સોફ્ટ. પણ એ લોકોને બતાવવું નહીં ગમે એ સાઈડ. હા. એ લોકોને બતાવવું ઓલવેઝ હાર્શ પર્સન હું બહુ સ્ટ્રોંગ છું. ઓકે. અનધર સાઈડ ઓફ ધેમ ઇઝ એ લોકો બહુ સાયન્ટિફિક અને લોજિકલ પર્સનાલિટી હોય. હમ. ઇવન 4 and 8 બોથ. 8 Right. નંબર તો બહુ જ પાવરફુલ. તમે એને કોઈ પણ વસ્તુ સમજાવો ને કેમ સાયન્સ શોધશે. ફોર એક્ઝામ્પલ આઈ એમ ન્યુમોલોજિસ્ટ, મને કોઈ 8 નંબર મળવા આવે ને તો એને સીધું એવું નહીં કહી શકું કે ભાઈ તું સૂર્યને પાણી ચડાવી દેજે, ગાયને ઘાસ ખવડાવી દેજે, આ જેમસ્ટોન પહેરી લેજે, આ ક્રિસ્ટલ પહેરી લેજે કે નામ કરેક્શન આવી રીતે કરશે તો સારું થઈ જશે. નહીં બિલીવ કરે મારા પર. રાઈટ. હી ઓલવેઝ નીડ અ લોજિકલ સાયન્સ. એનો મારે કક્કો એને સાચો એવું મારે કહી એને શકાય. ન્યુમોલોજી સમજાવવી પડે કે કેવી Right. રીતે કામ કરે છે અને તારી ઉપર કેવી રીતે કામ કરશે. ઓકે. મારે એને સાયન્ટિફિક આન્સર અને લોજિકલ આન્સર્સ આપવા પડે રાઈટ. ત્યારે એ માનશે. અધરવાઇઝ એનો કક્કો જ સાચો. હા, એને બિલીવ સિસ્ટમમાં જ નથી કે જ્યાં સાયન્સ કે લોજિક નથી ત્યાં એ વસ્તુ એના અહીંયા સિસ્ટમમાં જતી જ નથી. ઓહ. એનો બાય બોર્ન નેચર છે. રાઈટ. એટલે આપણે અત્યારે જે વાત કરીએ છીએ 8 નંબર વાળા કનેક્ટ કરતા હશે. 100%. દે આર Right. વેરી સ્ટ્રોંગ પર્સનાલિટી. આવું બધું હોય એ લોકો વેરી સ્ટ્રોંગ, વેરી પાવરફુલ, ઇનર સાઈડ આવું છે. રાઈટ. અને 8 નંબર ધરાવતા વ્યક્તિ એને કરિયર ડિસિઝન લેવું હોય તો કયું લે? જે લોકો પણ કોઈ પણ મહિનાની 8, 17 યા 26 તારીખથી જન્મેલા 8 નંબરથી રૂલ થતા વ્યક્તિત્વ હશે, એ લોકો શનિથી રૂલ થાય. શનિ ન્યાયના દેવતા છે, જસ્ટિસ. રાઈટ. એટલે વકીલ બને, લો સેક્ટર સાથે જોડાયેલા કોઈ પણ કામ કરે, ન્યાયાધીશ બને તો લો સાથે કનેક્ટેડ કોઈ પણ કામ કરશે તો દે વિલ બી વેરી સક્સેસફુલ. એક તો આર્ગ્યુમેન્ટ્સ બહુ ફાઇન કરે એ લોકો, ગજબ. લાઈક 4 નંબર, 8 નંબર બી બહુ ફાઇન કરે. હા, તમારો જે જવાબ છે ગજબ, એમાં યુ કેન કનેક્ટ વિથ સમવન આઈ કેન સી. તો લો સેક્ટર ઇઝ બેસ્ટ. એ સિવાય શનિ સાથે જોડાયેલું સેક્ટર છે આયન, લોખંડ. Oh. તો લોખંડ સાથે જોડાય કોઈ પણ પ્રોફેશન હોય એમાં, ચાહે તમે બિઝનેસમાં જવા માંગો યા જોબમાં, યુ કેન ગો, તમે જઈ શકો. ફાઇનાન્સ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ શનિદેવ. ફાઇનાન્સના દેવતા છે ભાઈ. તમારી પાસે પૈસા થાય ને રાહુ ને શનિથી જ આવે, ભલે બે સ્ટ્રગલિંગ પ્લેનેટ, આ બે જ તમને પૈસો આપશે. અને શનિદેવ ફાઇનાન્સના દેવતા છે. તો ફાઇનાન્સની સાથે લોન કંપની છે, બેન્કિંગ સેક્ટર છે, એનીથિંગ કનેક્ટેડ વિથ ફાઇનાન્સ. રાઈટ. એમાં તમે જોબ કરી શકો યા એનું બિઝનેસ કરી શકો. એન્ડ અનધર પ્રોફેશન ઇઝ ફૂટવેર. હમ. એવું કહેવાય કે તમારા શૂઝ તમારો શનિ છે. તો ફૂટવેરના બિઝનેસમાં શનિ ખુર્રાફાતી પરફોર્મ કરશે. Oh. તો તમે ફૂટવેરના પ્રોફેશનમાં પણ બહુ ઇઝીલી જઈ શકો ઇફ યુ રૂલ બાય 8. રાઈટ. અને એ સિવાય ઇફ યુ વોન્ટ ટુ ગો વિથ અનધર પ્રોફેશન્સ તો એની અંદર એવા પ્રોફેશન્સ હોવા જોઈએ કે જેમાં તમારો ઈગો સેટિસ્ફાઈડ થાય છે અને તમારા ઇમોશન સમજી શકે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન જોબ. 100%. સો ધીસ આર ધ કનેક્ટેડ પ્રોફેશન વિથ સેટર્ન શનિ. 8 નંબર ઇઝ પાવરફુલ. તો પાવરફુલની સાથે બીજો એક એનો ટ્રેટ છે, દુનિયામાં એવું કોઈ વ્યક્તિત્વ બન્યું નથી, કોઈ નંબરના વ્યક્તિત્વ નથી જે 8 નંબરવાળાને સમજાવી શકે. રાઈટ. એ લોકો બધાને બહુ સારી રીતે સમજાવી દેશે, પણ બીજા વ્યક્તિઓ એને સમજાવી શકે ઇઝ ઇમ્પોસિબલ થિંગ. રાઈટ. એન્ડ અનધર થિંગ ઇઝ સ્પેસિફિકલી ટીલ ધ એજ ઓફ 34, 34 વર્ષની ઉંમર સુધી તમે જોશો કે સેટર્નથી રૂલ થતા લોકોમાં સ્ટ્રગલ ઘણી બધી હોઈ શકે છે. આઈ એમ નોટ શ્યોર કે બધામાં જ હોય, બિકોઝ બાકી બધા ન્યુમેરોસ્કોપના જે નંબર્સ છે એની પણ ઇફેક્ટ હોય, એનો કંડક્ટર નંબર શું છે એની પણ ઇફેક્ટ કરે, પણ મેજોરિટી કેસીસમાં 8 નંબરથી રૂલ થતા જે લોકો હશે એ લોકોના વર્ક ડિલેઝ બહુ હોય. રાઈટ. બધા કામ ખેંચાઈને થતા હોય, સ્પોન્ટેનિયસ નહીં પતે. રાઈટ. અને 34 ક્રોસ કરીને 35માં આવે પછી એ ફ્રિકવન્સી ધીરે ધીરે ડાઉન જતી જાય. 8 નંબર ઇઝ કનેક્ટેડ વિથ ફિઝિકલ વર્ક, હાર્ડ વર્ક. તો 8 નંબરથી જે લોકો રૂલ થતા હોય ને એ લોકો અગર ફિઝિકલ એક્ટિવિટીવાળા કોઈ પણ પ્રોફેશનમાં જાય તો દે આર વેરી સક્સેસફુલ. ફોર એન એક્ઝામ્પલ, જીમ ઓપન કરે છે, રાઈટ. યોગા ક્લાસીસ છે, આજકાલ જે ડાન્સ ક્લાસીસ, ઝોમ્બા, બુકવા, જે ફિટનેસને રિલેટેડ છે, રાઈટ.
એવી બધી એક્ટિવિટીઝને લગતા પ્રોફેશનમાં દે વિલ બી વેરી સક્સેસફુલ. ઇવન પોતે જીમ ટ્રેનર બને છે. Right. બીજું ફિઝિકલ એક્ટિવિટીવાળું પ્રોફેશન યા બિઝનેસ આઈ કેનોટ સે પર્સનાલિટી ઇઝ સ્પોર્ટ્સ પર્સનાલિટી. રાઈટ સ્પોર્ટ્સ ક્લબ રાઈટ ઓપન કરો છો. ક્રિકેટના જે બોક્સ ક્રિકેટનો બહુ ટ્રેન્ડ છે આપણા સુરતમાં, તો બોક્સ ક્રિકેટ યા એની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જાઓ છો તો યુ વિલ બી વેરી સક્સેસફુલ. નંબર 8 યસ, નંબર 8 ફિઝિકલ એક્ટિવિટી, ફિટનેસ એ બધામાં જબરજસ્ત પરફોર્મ કરશે. વોટ અબાઉટ નંબર 9? 9 નંબર વિશે તમે શું કહેશો? હા, તમારું સ્માઇલ કહી રહી છે બિકોઝ ઇટ્સ યોર નંબર. કોઈ પણ મહિનાની 9, 18 યા 27 તારીખે જન્મેલા લોકો 9 નંબર માર્સથી રૂલ થાય છે. જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે તમે પણ 9 નંબરથી રૂલ થાવ છો, તો તમે ઘણું બધું આમાં કનેક્ટ કરી શકશો. એક તો મેં જેવી રીતે પહેલાં કીધું કે દે ઓલ્સો હેવ, જેવી રીતે સેટનમાં આપણે કોકોનટ પર્સનાલિટી વાત કરીને તો આ લોકોની 2 સ્પ્લિટ પર્સનાલિટી છે. દે ઓલ્સો હેવ 2 પર્સનાલિટીઝ. એક પર્સનાલિટી છે એકદમ દબંગ, કે ફાડું, અનસ્ટોપેબલ પર્સનાલિટી, અને માર ધાડ પાવરફુલ પર્સનાલિટી. એમાં દે આર વેરી પાવરફુલ ઇન ઇટ. અને એની બીજી સાઈડ છે, અનધર સાઈડ ઇઝ વેરી સોફ્ટ, દે આર વેરી કાઇન્ડ. દયા ભાવના એ લોકોની અંદર કોટી કોટીને છે. દે આર સો કાઇન્ડ. દાનવીન કર્ણ કહી શકો તમે. પોતાની પાસે જે વસ્તુ નથી ને એ બીજા પાસેથી લઈને પણ આપશે અગર કોઈએ માંગ્યું છે. દે આર લાઈક દેટ. અને એવા સ્વભાવને કારણે ઘણા લોકો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં આવ્યા છે યા ફાઇનાન્શિયલ બહુ બર્ડનમાં છે. સુરતની અંદર મારા ઘણા બધા 9 નંબરથી રૂલ થતા એવા ક્લાયન્ટ્સ છે, આ કાઇન્ડ નેચરના કારણે. રાઈટ પોતાની પાસે ના હોય ને લઈને આપી દીધું છે, મારે જીતી લેવું છે. રાઈટ 9 નંબરથી રૂલ થતા લોકો છે ને, તે ડ્રીવન બાય ધેર ઓન મૂડ. મેં એવું કીધું ભાઈ તમે આમ કરી દો, નો, એને મૂડ હશે તો કરશે. મારે જે કરવું છે હું એ રીતે કરીશ. હા, મારો મૂડ હોય ત્યારે હું કરીશ. તમે 9 નંબર છો, તમારું મન થશે ને ત્યારે તમે રેકોર્ડિંગ કરશો, Correct. રાઈટ? એવી રીતે 9 નંબરમાં પોતાની એક લાઇકિંગ ઝોન હોય. હું મને 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 મૂડ હોય, મને ગમે ત્યારે હું કરીશ. બીજું એના જે મૂડના સ્વિચીસ હોય ને એ પોતાને જ ન ખબર હોય, અને એ કેવી સિચ્યુએશનમાં કેવું બિહેવ કરશે એને ન ખબર હોય. Right. આજે ફોર એન એક્ઝામ્પલ કોઈ 9 નંબરથી રૂલ થતું વ્યક્તિત્વ છે, આમ કંઈક ઝઘડો કે કંકાશ થયો છે તો એણે આવું રિએક્શન આપ્યું છે, તો તમે એ જ વ્યક્તિત્વને એવી જ સિચ્યુએશનમાં બીજી વાર જોશો ને તો એવું બિહેવ નહીં પણ કરે, મોસ્ટ પ્રોબેબલી નહીં જ કરે. રાઈટ તો એના બિહેવિયર્સનું એને પોતાને નથી ખબર હોય, ઓલ ટાઈમ અલગ બિહેવ કરશે. રાઈટ તો 9 નંબર્સ આવા હોય. 9 નંબર માટે કોઈ પોઝિટિવ વસ્તુ? એઝ આઈ સેડ કે દે આર વેરી વોરિયર પર્સનાલિટી. એ લોકો પેદા જ જીતવા થયા હોય. રાઈટ એની ફેમસ પર્સનાલિટી રૂલ નંબર 9? રૂલ નંબર 9 મેં કીધું ને, માર ધાડ એકદમ પાવરફુલ પર્સનાલિટી. સલમાન ખાન એકદમ ભાઈ 9 નંબર છે. પ્લસ તમે જોયું એનું એણે દબંગ મૂવીથી આખી પર્સનાલિટીને શિફ્ટ થઈ ગઈ. તમે પહેલાં એને હી ઇઝ સક્સેસફુલ પહેલેથી જ, પણ મેને પ્યાર કિયાથી જે રોમેન્સની શરૂઆત કરી, પણ ત્યાર પછી એણે દબંગ બ્લોકબસ્ટર આપ્યું. અને દબંગ પછી એણે જેટલા પણ મૂવીઝ કર્યા છે બધામાં એનો આવો જ લુક છે. રાઈટ સો હી ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નંબર 9. એ સિવાય ખલી, તમે એમને પણ જોઈ શકો. હી ઇઝ નંબર 9. બ્રુસલી, આપણે આંખ બંધ કરીને બ્રુસલીને ઇમેજિન કરીએ ને તો બી માર ફાડ જ લાગે. એ જ દેખાશે. 100%. હી ઇઝ ઓલ્સો 9. સો વી કેન નોટ ટેક ધીસ નેગેટિવલી, ધીસ ઇઝ પોઝિટિવ ટ્રેટ. રાઈટ આજના જમાનામાં આની પણ એટલી જ જરૂર છે. રાઈટ અને અનધર સાઈડ તમે જેવી રીતે 8 નંબરમાં જોયું એવી રીતે 9 નંબરમાં તમે દબંગની અંદર સલમાન ખાનની પર્સનાલિટી જુઓ તો હી ઇઝ વેરી દબંગ, પણ ઇનસાઇડ એ કેટલો સોફ્ટ છે. રાઈટ હી ઇઝ હેલ્પિંગ, કાઇન્ડ નેચર છે. ઇવન બીંગ હ્યુમન. યસ, બિંગ હ્યુમન એની બ્રાન્ડ છે રાઈટ 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 ફોર ધ કાઇન્ડનેસ એન્ડ હ્યુમાનિટી. તો આ એની અનધર સાઈડ છે જે બહુ સરસ. અને કાઇન્ડનેસ 9 નંબર જેટલી કોઈ જ નંબરમાં ના હોય. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, આપણે 90sના બચ્ચાઓ છે બધા. 2000નું વર્ષ આવ્યું પછી 9 બાય ડિફોલ્ટ બધાની બર્થ ડેટમાં નથી આવતો. રાઈટ આપણે જે 100 વર્ષની એક સદી ગઈ એની અંદર આપણે 1900 વાળાને બધાની જ બર્થ ડેટમાં બાય ડિફોલ્ટ 9 આવ્યો. એટલે આપણી અંદર કાઇન્ડનેસ બાય બોર્ન બાય ડિફોલ્ટ હતી આપણી જનરેશનની અંદર. પણ જે 2000 પછીના જન્મેલા બચ્ચાઓ છે એમનામાં તમને આ લેવલની કાઇન્ડનેસ નહીં દેખાશે. રાઈટ Because 9 is missing in many numerous scope. ઝેન આલ્ફા એન્ડ ઝેન ઝી જનરેશન રાઈટ નાઉ. Exactly. રાઈટ બની શકે ઘણાના પણ મસ્ટ નથી. આપણી 100 વર્ષ વાળામાં કમ્પલસરી 9 આવી જ ગયો. 1900ના મોડલ ને આપણે બધા. ડેફિનેટલી
સો આ ટ્રેટ યુ કેન ઓબ્ઝર્વ ઇન આફ્ટર 2000 બોર્ન ચાઇલ્ડ. રાઈટ રાઈટ 9 નંબરવાળા બાળકો કયા કરિયરને ચૂઝ કરી શકે, કયા પ્રોફેશનમાં જઈ શકે? કોઈ પણ વ્યક્તિ કે જેનો જન્મ 9, 18 યા 27 કોઈ પણ મહિનાની તારીખોમાં થયો છે, તો એ લોકો 9 નંબર માસથી રૂલ થાય છે. વોરિયર પર્સનાલિટી આઈ સેડ એન્ડ મારધાડમાં દે આર વેરી સ્માર્ટ. તો આર્મીમાં જઈ શકે. આ પર્સનાલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેર. પોલીસમાં જઈ શકે. રો આપણા ગવર્મેન્ટના છે હિડન, એમાં જઈ શકે. એ સિવાય મેં કીધું ને એ લોકોનો બહુ કાઇન્ડ નેચર છે, તો એનજીઓઝ રન કરી શકે કે જેની અંદર લોકોને હેલ્પ થાય છે. વૃદ્ધાશ્રમ ખોલી શકે. ઓર્ફનેજ બાળકો માટે વ્યવસ્થાઓ કરી શકે. તો આવી બધી વસ્તુઓ બેસ્ટ ફોર ધેમ રાઈટ દે કેન ડુ. રાઈટ રાઈટ 100%. ધ્રુતિબેન, કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, ન્યુમરોલોજી માટે કન્સલ્ટ કરે છે, કોઈ સોલ્યુશન માટે હમ. આવે છે તમારી પાસે, હમ. તો તમે એમની સાથે શું વાત કરતા હો છો? સોલ્યુશનના ભાગરૂપે અમે જે કન્સલ્ટેશન કરીએ એમાં આખું એ લોકોનું એનાલિસિસ થતું હોય. એક તો ન્યુમરોલોજી વાઇઝ કેટલા ઇશ્યુ અમે આઈડેન્ટિફાઈ કર્યા હોય એ એકચ્યુઅલી એની લાઈફમાં એક્ઝિસ્ટ કરે છે. બની શકે કોઈનામાં 100% હોય, કોઈનામાં 50, કોઈનામાં 40 કે કોઈનામાં 70. ડિપેન્ડ ઓન એના બોર્ન પ્રોટપ. પ્લસ અમુક રેમેડીઝ બાય ડિફોલ્ટ થતી હોય. તમે ગાયની સેવા કરો છો, તમે પક્ષીઓને ચણ મૂકો છો, તમારા ઘરમાં અમુક જગ્યાએ અમુક કલર્સની અમુક વસ્તુઓ વાસ્તુમાં એવી રીતે છે જે ન્યુમરોલોજી સાથે પણ કનેક્ટેડ છે. તો અમુક બાય ડિફોલ્ટ રેમેડીઝ થઈ ગઈ હોય તો એવા કેસીસમાં એ ફ્રિકવન્સી ડાઉન હોય, જે પ્રોબ્લેમ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા હોય. તો રાઈટ પહેલાં તો અમે એનાલિસિસ કરીએ કે એની લાઈફમાં અમે જે આઈડેન્ટિફાઈ કર્યા એમાંથી એકચ્યુઅલી કેટલા પ્રોબ્લેમ્સ એક્ઝિસ્ટ કરે છે. રાઈટ યા તો પછી નોટ નેસેસરી કે બધા અમારી પાસે પ્રોબ્લેમ્સ લઈને જ આવતા હોય. રાઈટ આજનું છે ને બહુ ફાસ્ટ જનરેશન છે, ફાસ્ટ પ્રોગ્રેસ કરવો છે એકદમ. મારે આટલા રૂપિયા આ વર્ષે છે, આ નેક્સ્ટ યરમાં મારે આટલો ટાર્ગેટ છે, મારે કમાવું છે. તો એવા લોકો અમારી પાસે ફાસ્ટ ગ્રોથ માટે આવતા હોય. રાઈટ તો એવા લોકોનું અમે એનાલિસિસ કર્યા પછી સમ રેમેડીઝ આપતા હોય. અમારી રેમેડીઝ અમે બહુ કોસ્ટલી નથી આપતા. રાઈટ અમે 100 ગ્રામનું પેંડાનું બોક્સ બી ડોનેટ કરવાની રેમેડી આવે કે તમારા ઘરના સાઉથ ઝોનની અંદર લાલ કલરનો ફ્લાવર વાસ મૂકવાથી પણ તમારી રેમેડી થઈ જતી હોય, કે તમારા ડ્રોઈંગ રૂમના યા ઘરના સાઉથ ઇસ્ટ ડિરેક્શનની અંદર ગ્રીન જેડ જે મની મેગ્નેટિક પ્લાન્ટ છે એ મૂકીને પણ રેમેડી થઈ જતી. આવી ઘણી બધી છે. ધીસ આર વેરી સ્મોલ રેમેડીઝ. બીજી ડિપેન્ડ ઓન પ્રોબ્લેમ અમે રેમેડીઝ આપતા હોય. તો આ બધી કસ્ટમાઇઝ રેમેડીઝ અમે ડિઝાઇન કરતા હોય કે કોને શેની જરૂર છે. એ સિવાય અમે તમારા લકી એન્ડ અવોઇડેબલ કલર્સ, લકી એન્ડ અવોઇડેબલ નંબર્સ ઉપર કામ કરીએ. અને એના બેઝ ઉપર કેટલા નંબર્સ તમે કેવા અટ્રેક્ટ કર્યા છે ઇન યોર લાઈફ. એઝ આઈ સેડ કે બધા જ નંબર્સ તમારી લાઈફમાં કનેક્ટેડ છે. તમારો મોબાઈલ નંબર, તમારો બેંક અકાઉન્ટ નંબર, તમારા ઘરનો નંબર, તમારા ઓફિસનો નંબર, આ બધા જ નંબરનું અમે એનાલિસિસ કરીને જો એમાં પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન્સ પર કામ કરતા હોઈએ. અમે તમારી સિગ્નેચર, જેવી રીતે નામની અંદર નંબર્સ છુપાયેલા છે એવી રીતે તમારી સિગ્નેચરમાં પણ નંબર્સ છે. ઓહ. સો વી પ્રોવાઈડ ધેટ ટુ. અમે રાઈટ તમારી સિગ્નેચરનું પણ એનાલિસિસ કરીએ છીએ બેઝડ રાઈટ ઓન ન્યુમરોલોજી એન્ડ ગ્રાફોલોજી ટુ. રાઈટ તમે જે પેટર્નથી લખો છો એ પેટર્ન ઇઝ ક્રિએટિંગ યોર સબકોન્શિયસ પેટર્ન. રાઈટ એ પ્રમાણે તમારી લાઈફ જતી હશે. અમે એવું કહીએ કે યોર સિગ્નેચર ઇઝ અ ગ્રાફ ઓફ યોર લાઈફ. ઓહ. તો એના પર અમે કામ કરતા હોઈએ. એન્ડ ઇન્સ્ટેડ ઓફ દેટ તમારા ફ્યુચર પ્લાનિંગ શું છે, પ્રોફેશનલ ઓર પર્સનલ, તમારે બચ્ચું લાવવું છે, મેરેજ કરવા છે, બિઝનેસ સ્વિચ કરવો છે, જોબ ચેન્જ કરવી છે, એનીથિંગ, પ્રોપર્ટી સેલ કરવી છે, પરચેસ કરવી છે, એનીથિંગ, કોઈ પણ નેક્સ્ટ 5 યર્સમાં તમારે જે પણ ડિસિઝન્સ લેવાના છે, વી સિટ વિથ યુ એન્ડ ડિઝાઇન દેટ યર્સ વિથ. રાઈટ 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 સો આવી બધી ટાઈપની વસ્તુઓ, ઇન શોર્ટ ઈચ એન્ડ એવરી નંબર ઓફ યોર લાઈફ અમે એના પર કામ રાઈટ કરતા હોઈએ. ધ્રુતિબેન, ખરેખર ખૂબ મજા આવી. મને ઘણું બધું આંકડાકીય માહિતી, અત્યાર સુધી તો આંકડા એટલે અમે ગણિત જ માનતા હતા, પણ આજે ઘણી બધી ખબર પડી કે ભાઈ આંકડાની સાથે પણ બહુ મોટું વિજ્ઞાન સંકળાયેલું છે, અને આંકડાની સાથે પ્રોફેશન્સ, હેલ્થ, ઘણી બધી વસ્તુઓ આંકડા સાથે સંકળાયેલી છે. સો થેન્ક યુ સો મચ કે આજે અમારા આ સ્ટુડિયોમાં આવીને અમારા દર્શકોને આ બાબતે માહિતી આપી. તે બદલ હું અને અમારી આખી માય સ્ટુડિયોની ટીમ તમારો ખૂબ 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 હૃદયવતી આભાર માને છે. થેન્ક યુ અરે સો મચ. થેન્ક યુ વેરી મચ મને આ પોડકાસ્ટ માટે બોલાવવા માટે. આઈ હોપ કે નેક્સ્ટ 10th અને 12th પછીના જે બચ્ચાઓ છે એ હા લોકોને એટલીસ્ટ કયું પ્રોફેશનમાં જવાથી એ લોકોને સારું રહેશે એનું ગાઈડન્સ મળી રહી. તો આ આજનો પોડકાસ્ટ એ લોકોના માટે થયો તો ઇટ્સ વેરી બિગ થિંગ ફોર અસ. રાઈટ 100%. સો અને આ સાયન્સ વિશે કહીશ કે
બહુ ડીપ અને બહુ મોટું સાયન્સ છે, પણ ખાલી 1 થી 9 નંબરની વચ્ચે સમાઈ જાય છે. વાવ, ધેટ્સ સો ગ્રેટ. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.